नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन सांख्यानाम् कर्मयोगेन योगिनाम् न कर्मणामनारम्भात् नैष्कर्म्यम् पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति। भाष्यकार 144 85 પાના ઉપર કહે છે તમારામાં ઇહ જન્મની જન્માંતરે વા અનુષ્ઠિતાનામ ઉપાત્ત દુરિતક્ષય હેતુત્વેન સત્વશુદ્ધિ કારણાનામ. તો કર્મ છે એ અંતઃકરણની શુદ્ધિનું કારણ બને છે, એમાં દ્વાર બને છે ઉપાત્ત દુરિતનો ક્ષય. ભેગા કરેલા જે દુરિત છે આગલા જન્મમાં, આ જન્મમાં અને આગળના જન્મમાં. દુરિત એનો અર્થ પાપ, પાપનો અર્થ નિષેધાત્મક વલણો. કોઈ પૂછે કે ભાઈ આ વ્યક્તિ આટલી બધી પ્રસિદ્ધ છે ને આટલી કથાઓ કરે છે ને કેમ આવું વર્તન કરે છે, કેમ આવું છે? આ બધી વસ્તુઓને પૂર્વના સંસ્કારો જ સમજવા, એવા ચીલાઓ, એવા આગ્રહો, એવા ખ્યાલો, એવી ધારાઓ. અને આ અશક્યથી ઓછી નથી હોતી. એક તો ઓળખાતી જ નથી કે આ વર્તનને ખોટું વર્તન કહેવાય. આ વર્તનની પાછળ અભિમાન છે, આ વર્તનની પાછળ એરોગન્સ છે, આક્રમકતા છે. આ બધી વસ્તુઓ સમજાતી જ નથી હોતી. અને પછી સમજાય તો કાઢવી અશક્ય જેટલી અઘરી હોય છે. અથવા કાઢવાનો પ્રયત્ન કરીએ આપણે તો બાકીના બધા તો પ્રયત્ન કરતા જ નથી એવું કરવાનો. એટલે શું થાય કે બધા પોતે આમ ફૂલેલા ચણા જેવા, પલાળેલો ચણો હોય ને એ ફૂલીને ફરતો હોય એમ બધા ફરે. આપણે બિચારા પેલા મચડાઈ ગયેલા ચણા જેવા, અને પછી પાછા આપણે વી ફીલ સો સપ્રેસ્ડ. એટલે આ પ્રક્રિયામાં આપણે ઘવાઈ ના જઈએ કે દબાઈ ના જઈએ કે વી ડોન્ટ ફીલ ઇન્ફિરિયર. અત્યંત આપણા વિશે આપણને લઘુતા ગ્રંથિ ન જન્મી જાય, આપણું વ્યક્તિત્વ વિકૃત ના થઈ જાય, એ ધ્યાનમાં રાખીને આ બધું કરવું જોઈએ. કારણ કે નહીતર એવું થાય કે બધા લોકો તો આપણો ઘેરો લાભ લેવાના જ છે. આપણે કર્મયોગ કરવા નીકળ્યા, આપણે સેવા કરવા નીકળ્યા છે. બાકી તો બધા હવે એવું આપણેથી કહેવાય ને કે બાકીના કર્મયોગમાં રસ નથી. પણ આપણે જયારે બહુ ઘવાઈએ ત્યારે આપણને એવું લાગે ખરું. અને એવું ખરું પણ ખરું કે આ બધું સાંભળેલું લોકો કર્મયોગ કરશે એવો નિયમ નથી હોતો. એટલે અથવા તો કરી શકે, ચાલો કરવાની ઈચ્છા હોય તો પણ કરી શકે એવું કંઈ જરૂરી નથી હોતું. ઘણા બધાની તો શારીરિક ક્ષમતાઓ પણ ના રહી હોય, ઘણાની માનસિક ક્ષમતા પણ ના હોય, મન પણ બરડ થઈ ગયું હોય, અડકમ તૂટી જાય. નાના હોય ત્યારે આપણામાં ઘણી બધી ક્ષમતા અને શક્તિઓ હોય કે ચાલો આ છે, બધું ખંખેરી નાખે. છોકરા મારામારી કરીને પાછા ભેગા રમવા મળે. એટલે એમણે આ બધી વસ્તુઓની કશી અસર જ ના થતી હોય. એ બહુ બહુ હલકા હોય, રાગદ્વેષ વગરના હોય. અને પેલું વેરનું પકડી રાખે ને, બળ ચડ્યા કરે એવા કઈ બળ હોય એમ નહીં હોય એમનામાં. જયારે આપણે તો ચડતું તો એટલું બધું ચાલ્યું હોય, પછી એને આખું અંડું કરવાનું બધું બહુ લાંબુ હોય છે, અઘરું હોય છે. એટલે સમજીએ કે આવું જ છે. બધા પ્રયત્ન કરવા ઈચ્છે એવું પણ જરૂરી નથી, ઈચ્છે તો કરી શકે એવું નથી, કરે તો ફળ મળે એવું નથી. આવું જ હોય. પણ એ જોઈને જેમ ફિલ્મમાં જોતા હોઈએ ને, તો એમાં કોઈ માણસ કેટલું દુષ્ટ વર્તન કરે, કોઈ જુદું વર્તન કરે, તો આપણે એમાં આઈડેન્ટિફાઈ ન કરીએ, તાદાત્મ્ય ન સેવીએ તો જોવાની મજા આવે. જો પેલો કેવું કરે છે, કેવું પેલાને મારે છે. હવે આપણને જે લાગે ખરેખર માર્યું અને ખરેખર વાગ્યું તો દુઃખી થઈ જાય. આપણને ખબર કે નાટક છે, ફિલ્મ છે, એમાં કઈ કોઈ વાગે નહીં, માર ખાવાના પૈસા મળે ને, તો ખાલી આમ દેખાડે છે કે સખત વાગ્યો. પેલો અડકે ને પેલા આમ ગોળલોઠિયો ખાઈને પડી જાય. આપણને કેટલું બધું વાગ્યું, અડક્યો જ ના હોય એને. એ તો એને શીખવાડ્યું હોય કે આમ કરે ને તારે કૂદવા માંડવાનું. પેલો કૂદવા માંડે તો એમાં વળી રડવાનું શું? આ નાટક કહેવાય. એવી રીતે તટસ્થ રહીને પુષ્પબેક ચેરમાં બેસીને જોઈ શકીએ
આમ જરાક આપણા પર આવે ને, ખુશીને ટેકો દઈ દેવો અંદરથી, બસ એટલે પછી પેલું આવશે ને જશે. વાહ, કેવી મજા આવે છે, કેવા લોકો ઉશ્કેરાઈ જાય છે, કેવું આમ થાય છે. જરાક ધાર્યું ના થયું, કેવું પેલાને ખરાબ લાગી ગયું. આપણે એવું કરવું નહીં જાણી જોઈને કે ચલો એનું સારું નહીં કરીએ અને ગુસ્સો ચડશે. પણ એવું થાય અને આપણે પણ એની પાર્ટી બની જઈએ. ધારો કે આપણા પર હુમલો થઈ જાય, આપણા પર આક્રમણ થાય, આપણને કોઈ સંભળાવી જાય, અથવા તો આપણા વડે એકવાર કશુંક થઈ જાય, તો પણ શીખવા જેટલું શીખી લેવું. સરવાળે જરા ખુરશી પાછી ખેંચી લેવી, કોઈ બાત નહીં બેટે, બહાર ગરમી લગે તો ભીતર આ જાઓ, બહાર ગરમી લાગે તો જરા અંદર આવી જાઓ. આ બધા દુરિતો છે, બરાબર. દુરિત એટલે ચોક્કસ પ્રકારની અનિચ્છનીય, અનિષ્ટ, નિષેધાત્મક એવી જ વિચારધારાઓ પડી ગઈ છે અને વિચારની જરૂર જ નથી. હવે તો રિએક્શનની ધારા જ પડી ગઈ છે. વિચાર કરીને રિએક્શન કરે એવું હોતું જ નથી, વિચાર વગર જ રિએક્શન કરે છે. આ બધી વસ્તુઓ છે એને પોઝિટિવ, જબરદસ્ત, અત્યંત તીવ્ર નિશ્ચયપૂર્વકના પ્રયત્નથી એક 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 કરીને ઓળખીને તેને એક એકને નલિફાઈ કરવી પડશે. એ બધી ધારાઓને બદલવી પડશે. અને એને માટે કર્મયોગ, કે આ જે વસ્તુ મને નહીં ગમતી હોય તે વસ્તુ જાણે કે મને બહુ ગમતી હોય તો હું શું કરું, એ પ્રકારે બધા જોડે મારે વ્યવહાર કરવો પડશે. હેતુત્વેન. અને સત્વશુદ્ધિનું કારણ આવી રીતે બને છે, આ પ્રયત્ન, ડેલિબરેશનથી. હા, ડેલિબરેશન. બાકી આમ કશું કર્યું અને એની જાતે ચમત્કારિક રીતે બની ગયું, એવું કોઈ ચમત્કાર અહીં તો સ્વીકારતા જ નથી. કોઈ રહસ્ય વિદ્યા અધ્યાત્મમાં માનવામાં નથી આવતી, કોઈ ચમત્કાર માનવામાં નથી આવતો. કર્મ અને કર્મનું ફળ, કે પ્રયત્ન અને પ્રયત્નનું ફળ, અલબત્ત પ્રાર્થના પણ કર્મ છે, બટ એનું પણ ફળ છે, પ્રાર્થના એ કર્મ છે. પરંતુ એની જાતે કશુંક થઈ જાય, કારણ કે મેં મારા અંતઃકરણમાં ચીલાઓ પાડ્યા છે, એની જાતે કેમ જશે? કાઢવાનો પ્રયત્ન કરું, ભગવાનને પ્રાર્થના કરું કે કાઢ, તો એમાં પણ મારું ડેલિબરેશન બહુ મજબૂત છે કે જો ભગવાન આ તો ના જ જોઈએ, નીકળવું જ જોઈએ. મારો જે દૃઢ નિશ્ચય છે ને, એ નિશ્ચયને હું દોહરાવું છું. ભગવાનને તીવ્ર પ્રાર્થના કરું છું ત્યારે પણ મારા નિશ્ચયને હું વધારે ને વધારે દૃઢ કરું છું કે ભગવાન આ તો ના જોઈએ, ભગવાન આ તો ના જોઈએ, ભગવાન આ મદદ કરજે. આમ કરી કરીને મારા નિશ્ચયોને બદલવાનો, પ્રાર્થના પણ આ પ્રકારે કામ કરી શકે છે. સત્વશુદ્ધિ કારણાનામ તત્કારણત્વેન ચ જ્ઞાનોત્પત્તિ દ્વારેણ, અને એના દ્વારા એ જ્ઞાનની ઉત્પત્તિ કરે છે. એ રીતે જ્ઞાન નિષ્ઠા હેતુ નામ, એ જ્ઞાન નિષ્ઠાનો હેતુ બને છે. આગળ ભાષ્યકાર કહે છે, જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ યથા દર્શતલ પ્રખ્યે. નથી લખ્યું. પશ્યત્યાત્માનમાત્મને પશ્યત્યાત્માનમાત્મને ઇત્યાદિ સ્મરણાત. તો આ મહાભારતનો શ્લોક કે છે, જ્ઞાન ઉત્પત્તિ પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. તો જ્ઞાન જન્મે છે માણસમાં પાપ કર્મના ક્ષયથી. જ્ઞાન એ પ્રાપ્તની પ્રાપ્તિ જ છે, પ્રાપ્તનું અનાવરણ છે, પ્રાપ્તનું ઉદ્ઘાટન છે, પ્રાપ્તને ડિઝોન કરવાનો નિષેધ છે. અત્યારે હું મારી જાત બ્રહ્મ જ છે, એ પ્રાપ્ત જ છે, આઈ એમ ડિઝોનિંગ. હું એનો અનાદર કરું છું, અસ્વીકાર કરું છું, એ રીતે કે આત્મા હું તો જીવ જ છું, અલ્પ જ છું, દુઃખી છું. આ પ્રકારે અનેક રીતે હું મને ડિઝોન કરું છું, હું મારો અનાદર કરું છું, તિરસ્કાર કરું છું. ધીમે 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 અનાદર કરવાનો હું બંધ કરું અને મારા સ્વરૂપને હું ઓન અપ કરું, એનો સ્વીકાર કરું. આ આવી પ્રક્રિયાથી, એટલે કારણ કે બ્રહ્મ જો અપ્રાપ્ત હોત તો પ્રાપ્ત કરવું પડ્યું હોત, એ પ્રાપ્ત જ છે અને છતાં પ્રાપ્ત થતું નથી. આ તો કેવી મૂંઝવણ, કેવી વિડંબના છે ને, કે અહીં હોય તો લઈ આવું, પણ અહીંયા જ છે ક્યાંક અને જડતું નથી, ખબર પડતી નથી. અને એટલા માટે એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ખૂબ મુશ્કેલ લાગે છે. ચાલો, એનું કારણ માયા કેવું હોય તો માયા કહો, પણ માયા કારણ કહીને છટકી તો ના જ શકાય. શું કરીએ, ભગવાનની માયા જેવી છે તેવી અંચય માટે કોઈ કારણ નથી બની શકતી. માયા માણસે પ્રયત્ન કરવો જ પડે. જે રસ્તે વસ્તુ આવી હોય છે ને એ જ રસ્તે જતી હોય છે. આપણે ખોટા વિચારો કરી કરીને વસ્તુઓને લઈ આવ્યા છીએ, ખોટા આગ્રહો રાખીને લાવ્યા છે, ખોટા સંસ્કારો પાડ્યા છે. એનાથી વિરુદ્ધ દિશામાં એને જવાનો રસ્તો આપવો જ પડશે. કર્મો કરીને જ આપણે ચોક્કસ પ્રકારના સંસ્કારો આપણામાં પાડ્યા છે.
હોટલમાં ખાઈ ખાઈને ખાવાના સંસ્કાર પાડ્યા, કે પિક્ચરો જોઈ જોઈને જોવાના સંસ્કાર પાડ્યા. આમ જે કરી કરીને આપણે સંસ્કાર પાડ્યા છે એનાથી વિરુદ્ધ કર્મો કરી કરીને જ આપણે આ વસ્તુઓને ખસેડવી પડશે. આવા અર્થમાં પાપસ્ય કર્મણ ક્ષયાત, પાપ કર્મનો ક્ષય થતા મનુષ્યમાં જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. જેવી રીતે એક અરીસો હોય અને અરીસામાં માણસ પોતે પોતાને સ્પષ્ટ રીતે જોઈ શકે છે, તેવી રીતે ઇત્યાદિ સ્મરણાત, આ સ્મરણ એટલે સ્મૃતિથી, આ સ્મૃતિ ગ્રંથ કહેશે માટે. આગળ ભાષ્ય વાંચીએ. અનારંભાત અનનુષ્ઠાનાત અનનુષ્ઠાનાત નૈષ્કર્મ્યમ નિષ્કર્મ ભાવમ કર્મશૂન્યતામ જ્ઞાન યોગેન નિષ્ઠામ નિષ્ક્રિયાત્મસ્વરૂપેણૈવ અવસ્થાનમ ઇતિ યાવત. કર્મણામ અનારંભાત, અનારંભાત એટલે અનુષ્ઠાનાત એટલે કે કર્મ ન કરવા માત્રથી, નૈષ્કર્મ્યમ એટલે કે નિષ્કર્મ ભાવમ એટલે કે કર્મ શૂન્યતા, એટલે કે જ્ઞાન યોગમાં નિષ્ઠા, એટલે કે નિષ્ક્રિય આત્મ સ્વરૂપમાં જ અવસ્થિતિ એ માણસ કર્મ ન કરવા માત્રથી પ્રાપ્ત કરી શકતો નથી. પુરુષ ન અશ્નુતે ન પ્રાપ્નોતિ ઇત્યર્થ. માણસ કર્મ ન કરવાથી નિષ્કર્મને પ્રાપ્ત કરી શકતો નથી. આગળ ભાષ્ય છે. કર્મણામનારંભાત નૈષ્કર્મ્યમ નાશ્નુતે इति वचनात् तद्विपर्ययात् तेषाम् आरम्भात् नैष्कर्म्यम् अश्नुते इति गम्यते. कस्मात् पुनः कारणात् कर्मणामनारम्भात् नैष्कर्म्यम् नाश्नुत इति. કર્મનો આરંભ ન કરવાથી નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરતો નથી એવું કહેવામાં આવ્યું. એનો અર્થ એવો થયો, જો કર્મ નહીં કરે તો નિષ્કર્મતાને પ્રાપ્ત નહીં કરે, એનો અર્થ કર્મ કરીશ તો નિષ્કર્મતાને પ્રાપ્ત કરીશ, એમાંથી ફલિત થઈ ગયું. તો શું છે એવું જેથી કરીને કર્મ કરવા દ્વારા માણસ નિષ્કર્મતાને પ્રાપ્ત કરે છે અને કર્મનો ત્યાગ કરવાથી નિષ્કર્મને પ્રાપ્ત ન કરશે, એવું શા માટે છે? જવાબ આપે છે ભાષ્યકાર. ઉચ્યતે કર્મ આરંભસ્ય એવ નૈષ્કર્મ્ય ઉપાયત્વાત નહિ ઉપાયમંતરેણ ઉપેય પ્રાપ્તિ અસ્તિ. એવું કેમ છે કે કર્મ ન કરીએ શરૂ તો નિષ્કર્મ પ્રાપ્ત ન થાય? જવાબ એ છે કે કર્મનો આરંભ છે એ નૈષ્કર્મનો ઉપાય છે. કર્મનો ત્યાગ કરવો એ નિષ્કર્મતાનો ઉપાય નથી, કર્મો કરવા એ નિષ્કર્મતાનો ઉપાય છે. તો શું થઈ ગયું? નહીં ઉપાયમંતરેણ ઉપેય પ્રાપ્તિ અસ્તિ. ઉપાય વગર ઉપેયની કે સાધન વગર સાધ્યની પ્રાપ્તિ થતી નથી. એટલે કે પગથિયાં ચડ્યા વગર અગાશીએ પહોંચાતું નથી, પગથિયાં ચડવાનું અનિવાર્ય છે. કર્મયોગોપાયત્વં ચ નૈષ્કર્મ્ય લક્ષણસ્ય જ્ઞાનયોગસ્ય શ્રુતૌ ઇહ ચ પ્રતિપાદનાત શ્રુતૌ તાવત પ્રકૃતસ્ય આત્મલોકસ્ય વેદ્યસ્ય વેદન ઉપાયત્વેન તમેતં વેદાન્વચનેન બ્રાહ્મણા વિવિદિષન્તિ યજ્ઞેન ઇત્યાદિના કર્મયોગસ્ય જ્ઞાનયોગોપાયત્વં પ્રતિપાદિતમ. નિષ્કર્મ લક્ષણ જે જ્ઞાનયોગ છે એનો ઉપાય કર્મયોગ છે. તો શ્રુતિમાં કયું છે? બૃહદારણ્યકમાં ક્યાં કહ્યું છે?
શ્રુતૌ તાવત પ્રકૃતસ્ય આત્મલોકસ્ય વેદ્યસ્ય પ્રકૃત અત્યારે ચર્ચાનો વિષય જે છે એવો જે આત્મલોક છે તેની પ્રાપ્તિના ઉપાય તરીકે તમે તમ વેદાન વચનેન બ્રાહ્મણઃ વિદિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન વેદના અનુવચનથી વેદના અધ્યયનથી બ્રાહ્મણો એટલે કે ચિંતનશીલ પુરુષો છે એ બ્રહ્મને જાણવાની ઈચ્છા કરે છે યજ્ઞેન દાનેન તપસા અનાશકેન તો યજ્ઞ દાન અને તપ છે એને માટે સાધન બને છે અર્થાત યજ્ઞ દાન તપરૂપી કર્મો જ છે અને કર્મ વૈદિક કર્મો છે નિત્ય નૈમિત્તિક કર્મો છે અર્થાત ફળની આશા વગર કરવામાં આવતા કર્મો છે આવા કર્મો છે એ બ્રહ્મ પ્રાપ્તિનું સાધન બને છે એવું ઉપનિષદમાં કહ્યું છે ગીતામાં કહ્યું છે તો ભગવાન કહે છે ભાષ્યકાર મહારાજ ઇહાપી ચ સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે યજ્ઞોદાનમ તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ ઇત્યાદિ પ્રતિપાદયિષ્યતિ. અહીં ગીતામાં પણ એ મહાબાહુ સંન્યાસ પ્રાપ્ત કરવો હોય અને કર્મયોગ ના કર્યો હોય તો સંન્યાસ છે એ દુઃખનું જ કારણ બની જાય છે. વસ્તુઓ છોડી દીધી, અંદરથી રાગદ્વેષ નિવૃત્ત થયા નથી. નિષેધાત્મક વર્ણો કે પેલો જરાક એને સંભળાવી દઉં, મને કેમ ના કરે, આ બધી વસ્તુઓ તો દૂર થઈ જ નથી અને સંન્યાસ લઈ લીધો પછી આપણા રાગદ્વેષ પૂર્તિ કરવાનો કોઈ ઉપાય જ નથી મળતો અને એટલા માટે સંન્યાસ અત્યંત દુઃખનું કારણ બની જાય છે. એટલે કર્મયોગથી રાગદ્વેષ નિવૃત્ત કર્યા પછી જ સંન્યાસ સ્વીકારવો જોઈએ. યોગીના કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા શુદ્ધયે, તો કર્મયોગીઓ છે એ આ કર્મનો અને ફળનો બંનેનો સંગ છોડીને પોતાના અંતઃકરણ શુદ્ધિ માટે કર્મો કરે છે. યજ્ઞ દાન અને તપ છે એ બુદ્ધિશાળી લોકો માટે, બુદ્ધિશાળી એટલે કર્મનો ઉપયોગ કર્મયોગ તરીકે કરી શકે છે એ લોકો બુદ્ધિશાળી છે. કર્મનો ઉપયોગ ફળ તરીકે ફળ માટે કરનારા લોકો બુદ્ધિશાળી નથી, પણ જે કર્મ સામાન્ય રીતે ફળ આપવા દ્વારા બંધનનું કારણ બને છે એ જ કર્મનો મોક્ષ માટે ઉપયોગ કરનારા બુદ્ધિશાળી લોકો છે, એમને માટે યજ્ઞ દાન તપ છે પવિત્ર કરનારા છે વગેરે. એ બધું ભગવાન આગળ કહેશે. નાનું છે અભયમ સર્વભૂતેભ્યો દત્વા નૈષ્કર્મ્યમાચરેત ઇત્યાદૌ કર્તવ્ય કર્મ સંન્યાસાત અપી નૈષ્કર્મ્ય પ્રાપ્તિમ દર્શયતી. નારદ પરિવ્રાજક ઉપનિષદની અંદર તો કહ્યું છે કે સર્વભૂતોને અભયનું દાન કરીને પછી નૈષ્કર્મ્યનું આચરણ કરવું જોઈએ. એમાં તો એવું કહ્યું છે કે કર્તવ્ય કર્મનો સંન્યાસ કરી દો, એનાથી નૈષ્કર્મ્યની પ્રાપ્તિ થશે. તમે કેમ કહો છો કે કર્મથી નૈષ્કર્મ્યની પ્રાપ્તિ થશે? ઉપનિષદમાં તો એવું કહ્યું છે કે સંન્યાસ લઈ લો એનાથી નૈષ્કર્મ્યની પ્રાપ્તિ થશે. લોકે ચ કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ઇતિ પ્રસિદ્ધતરમ. લોક વ્યવહારમાં પણ જોવા મળે છે કે નિષ્કર્મતા એટલે કે કર્મહીન હોવું, એ કર્મનો આરંભ ના કરીએ તો જ થાય ને. આ તો સીધી અક્કલ વાળી વાત છે કે માણસ કર્મો કરતો હોય તો નિષ્કર્મ કેવી રીતે બને? કર્મ કરવાનું છોડી દે તો નિષ્કર્મ બનતો હોય છે. આ તો વ્યવહારમાં પણ જોવા મળતો હોય છે. અતશ્ચ નૈષ્કર્માર્થિનઃ કિમ કર્મારંભેણ ઇતિ પ્રાપ્તમ અતઃ આહ. બરાબર છે કે જેને ભૌતિક ઉદય કરવો હોય, વિકાસ સાધવો હોય, અભ્યુદય કરવો હોય, એને કર્મ કરવા જોઈએ, વાત સાચી છે. પણ મારું તો મુમુક્ષુ છું, મારે તો નૈષ્કર્મ્ય પ્રાપ્ત કરવું છે, પછી મારે કર્મની શી જરૂર છે? એવું માણસો માનતા હોય તેના જવાબમાં કહે છે ન ચ સંન્યાસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. કર્મનો સંન્યાસ કરી લેવાથી કોઈ નૈષ્કર્મ સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી. નાપી સંન્યસનાત એવ કેવલાત કર્મ પરિત્યાગ માત્રાત એવ જ્ઞાન રહિતાત સિદ્ધિમ નૈષ્કર્મ લક્ષણામ જ્ઞાન યોગેન નિષ્ઠામ ન સમધિગચ્છતિ ન સમધિગચ્છતિ ન પ્રાપ્નોતિ. લખ્યું ને
ન સમધિ ગચ્છતિ ન પ્રાપ્નોતિ. નાપી સંન્યાસનાદેવ, અને માત્ર સંન્યાસ લઈ લેવાથી એટલે કે કેવળ કર્મનો પરિત્યાગ કરી દેવા માત્રથી. આ બધું કેવળ અને માત્રનો શું અર્થ છે કે જ્ઞાન રહિતા. જો અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હોય, જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને કર્મનો ત્યાગ કરે તો નિષ્કર્મ પ્રાપ્ત થાય. પછી અંદર તો બહુ બધું કકડાટ રહી ગયો હોય કે મને આ સંભળાવી ગયો, મારું આ લઈ ગયો, મારું આ થયું ને પેલું થઈને, તો વિક્ષેપના અનેક કારણો હોય પછી સંન્યાસ લઈ લેવો એ તો આપણી જાતને છેતરવાની જ વાત છે. કારણ કે પછી તો બિચારો બહુ સખત કફોડી સ્થિતિમાં મુકાઈ જતો હોય છે. એ રાગદ્વેષ નિવૃત્તિનું કોઈ સાધન જ ના રહે. અને ઈર્ષા આવે, પહેલા તો ઈર્ષા આવે તો પછી આપણે કંઈક ઉપાય કરીએ કે તું ગાડીવાળો થયો હું રહી ગયો તો હું વધારે મહેનત કરું ને ગાડી કમાવું, ગાડી ચલાવું, તારી સામે મોટી ગાડી લઈને નીકળું તને બતાવી દઉં છું તારા કરતા મોટી ગાડી લઈ આવ્યો. ઈર્ષા જન્મે તો આવું કરી શકાય, પણ સંન્યાસી થયા પછી આવું બધું ના કરી શકાય. અને એટલા માટે જ્ઞાન વગરના કે પરિપક્વતા વગરના સંન્યાસ માત્રથી નૈષ્કર્મ લક્ષણામ એટલે કે કર્તૃત્વ રાહિત્ય રૂપી જે જ્ઞાનયોગ છે એમાં નિષ્ઠા ન સમધિ ગચ્છતિ ન પ્રાપ્નોતિ, પ્રાપ્ત કરી શકાતી નથી. ચિત્તશુદ્ધિ વગરના સંન્યાસી થતો નથી. ચિત્તશુદ્ધિ પછી સંન્યાસ લેવો જોઈએ. કસ્માત પુનઃ કારણાત કર્મ સંન્યાસ માત્રાત એવ જ્ઞાન રહિતાત સિદ્ધિમ નૈષ્કર્મ લક્ષણામ પુરુષઃ ન અધિગચ્છતિ ઇતિ હેતુ આકાંક્ષાયામ આહ. તો માત્ર કર્મના સંન્યાસથી એટલે કે જ્ઞાન વગર કર્મનો સંન્યાસ કરી દેવામાં આવે તો એનાથી નૈષ્કર્મ લક્ષણની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એનું શું કારણ છે? એટલે ભગવાન 5મા શ્લોકમાં કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હ્યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિજૈર્ગુણૈઃ. એવું છે કે માણસ કર્મ વગર રહી શકતો જ નથી. અમે તો ઈચ્છીએ કે કર્મ ના કરે, સંન્યાસ લઈ લે, પણ સંન્યાસી થયા પછી શું કરશે? પછી પાછું એ દવાખાનું તો ચલાવશે જ ને. કારણ કે અંદર જે સંસ્કાર રહી ગયા છે કર્મ કરવાના એ માણસને છોડશે નહીં. અને એટલા માટે કોઈ આ અજ્ઞાની માટે છે. જ્ઞાની મનુષ્ય હોય તો એ કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતો જ નથી. અવશતાથી પ્રકૃતિના જન્મેલા ગુણો વડે બધા કર્મ કરાવાતા જ હોય છે, કરાવાય છે. કાર્યતેહી એ they are made to perform action. અને માટે જો આપણે વ્યવસ્થિત રીતે આપણા વર્ણાશ્રમનું કર્મ નહીં કરીએ તો ગમે ત્યાં જઈને ગમે તે કર્મ કરીશું. જ્યાં સુધી કર્મમાંથી નિવૃત્તિ નથી મળી, જ્યાં સુધી અજ્ઞાન છે અને અકર્તા આત્માનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી પછી કર્મ કરવાનું, વર્ણાશ્રમના અનુરૂપ કર્મ કરવાનું, નિષ્કામ ભાવથી કર્મ કરવાનું ચાલુ રાખવું જોઈએ. ભાષ્ય કહે છે, નહીં યસ્માત ક્ષણમપી કાલમ જાતુ કદાચિત કશ્ચિત તિષ્ઠતિ અકર્મકૃત સન્ન કસ્માત કાર્યતે યસ્માત અવશઃ એવ કર્મ સર્વઃ પ્રાણી પ્રકૃતિજૈઃ પ્રકૃતિતો જાતૈઃ સત્વરજસ્તમોભિર્ગુણૈઃ અજ્ઞઃ इति वाक्यशेषः. યસ્માત કારણ કે એક ક્ષણ માત્રના કાળ સુધી પણ ક્યારેય કોઈ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. જાતું કદાચિત સમાધિ કાલેપી ક્ષણમપ્ય કર્મકૃત કર્માણી દુર્મનોરથાદિની અકુર્વન્ન હિ પ્રસિદ્ધમ ન તિષ્ઠતિ. બહારથી કર્મ ના કરતો હોય ને તો અંદરથી ઘોડા કરતો હોય, મનોરથો બનાવતો હોય, કિલ્લાઓ ઘડતો હોય, પણ કશુંક ને કશુંક કર્યા વગર તો માણસ રહી જ ના શકે. અજ્ઞાની હોય ત્યાં સુધી એ કર્મ તો કર્યા જ કરવાનો છે. શા માટે એવું છે? કારણ યસ્માત કાર્યતે યશમાં અવશ્ય એ અવશ્યતાથી એને પસંદગી નથી. બેઠ હોય તો કંઈક આમ કર્યા કરશે અથવા શેતરંગીના પેલા છેડા ખોલ્યા કરશે. તો નાના છોકરા હોય ને
પહેલાના જમાનામાં છોકરીઓ ચોટલા રાખતી હતી, હવે તો નથી રાખતી. પહેલાના જમાનામાં રાખે, પછી પાછળ બેઠો આગળવાળી બે છોકરીઓને ચોટલા જોડી દે. બસ કંઈક કંઈક તો કર્યા જ કરે. નાનું છોકરું એટલે તો એક સેકન્ડ એનાથી થાય જ નહીં. આમ તોડે ને ફોડે ને ઊંચું ને નીચું કર્યા જ કરે. આ ચંચળતા રહી જ જતી હોય છે. બધી ઉંમરે માણસોથી કશું કર્યા વગર રહેવાતું નથી હોતું. એમ કે આશ્રમમાં જઈશું કે આશ્રમમાં આરામ કરીશું, આ તો બધી માતાઓ બહુ શાંત છે. તો હશે તો આશ્રમમાં જાય એટલે આશ્રમમાં શોપિંગ માટે જતો. અહીં તો જો કે શોપિંગ છે જ નહીં, શું બાકી તો કરી જ નાખીએ શોપિંગ. જાય તો જાય કહાં, કોઈ જાને વાલા હી નહીં હે. શોપિંગ કરી નાખે અને પછી પોસ્ટકાર્ડ લખે. લોકો ઘેર કોઈ નહીં, બધા ઘેરથી લઈ જાય. 2-4 મહિના ભેગા કરીને રોજ 5-15 પોસ્ટકાર્ડ લખી કાઢે. કારણ કે 2 ક્લાસની વચ્ચે શું કરવાનું, ખાસ તો 1.5 કલાક મળતો કે નકામાં થોડો જવા દેવાય, એનો ઉપયોગ કરી નાખે. અથવા તો વાતો કરવાની કેટલી ભેગી. સવારના પોરમાં 6 વાગે વાતો હોય લોકોને કરવાની, એમાં સમજ નથી પડતી. હું 7 વાગે હોઉં તો ત્યાંથી મને સંભળાય. રાતના ના બોલ્યા હોય તો કેટલું બધું અંદર ભેગું થઈ ગયું હશે. ખબર છે, રાતના છેક 12 વાગે સુતેલા, 12 થી માંડીને સવારના 5 સુધી અમે કશું જ બોલ્યા નથી. બોલો, 12 થી 5 અંદર કેટલું બધું ભેગું થયું. સવાર પડી જ નથી અને શ્રોતા મળ્યો જ નથી. ધડ બહાર આવવાનું શરૂ થઈ ગયું. આવું કેમ? અવશ્યતાથી એની ઇન્દ્રિયો કામ કરવાનું શરૂ કરી દે. જીભ બોલવાનું શરૂ કરી દે, કાન સાંભળવાનું શરૂ કરી દે, હાથ પકડવાનું શરૂ કરી દે, પગ ચાલવાનું શરૂ કરી દે. કઈ આમ તો આટા મારે પણ કશું તો કરે જ માણસ. અવસ્થાથી કાર્ય કર્યા વગર રહેવાતું જ નથી. એનાથી અજ્ઞાની છે. પ્રકૃતિતઃ જાતૈ સત્વ રજસ તમોભી ગુણૈ. એક માણસ નવરો પડતો ચોપડી લઈને બેસી જાય. છોડને આખો દોડો ચોપડી શું કરે છે? સત્વગુણ હોય ને એને જોડ્યા જ કરે કે પેલામાં શું છે, આમાં શું છે. આ ચોપડી રહી ગઈ, પેલું વાંચવાનું રહી ગયું, આ ગીતાનો શ્લોક મોડે ના થયો, આટલા પાઠ રહી ગયા, આટલી પૂજા રહી ગઈ, તો એને એકને આવું ચાલ્યા કરે. બીજો હાથ પગથી ચાલ્યા કરે, પેલો દોડે ને પકડે ને આ કરે ને પેલું ઝાડના પાંદડા તોડી નાખે, કશીક તોડફોડ કંઈક કર્યા કરે. ત્રીજો માણસ બિચારો તમોગુણ વાળો હોય તો પડી રહ્યો, અથવા તો એ પડી રહ્યો હોય અને કોઈ હાથમાં ગયું તેના પર તૂટી પડે. ક્રોધ, આ તમોગુણ છે. તો તમોગુણની માણસમાં આ આવી ક્રૂર વૃત્તિઓ જન્મતી હોય. કંઈ જ કારણ વગર પેલો પોતાના અંદરના રહેલા ગુણો વડે પ્રેરાઈને દરેક અજ્ઞાની મનુષ્ય છે એ કશાક અને કશાકમાં પ્રેરિત થયા જ કરે છે. જો મહાપુરુષો પણ પ્રેરિત થયા કરતા હોય છે. અજ્ઞાની માણસો તો શું કામ કરતા હતા, એના કરતા અનંત ગણું, અનેક ગણું કામ મહાપુરુષો 24 કલાક કરે છે. સતત દે કીપ બિઝી, સતત કામ ચાલે જ છે. એ પોતાની પ્રકૃતિથી જન્મેલા ગુણોથી પ્રેરાઈને કરે છે. ફેર ક્યાં પડે છે? અહીં પડે છે કે આ જે અજ્ઞાનીની વાત છે એ પ્રકૃતિના જન્મેલા ગુણોથી પ્રેરાઈને કરે છે. જ્ઞાની પુરુષ છે, એણે એનું શરીર ભગવાનને આપ્યું છે. આ તમારી જેમ ગાડી હોય ને, ગાડીને આજે તો આમના મોઢે કેમ ઊભી છે? રોજ આમનું મોઢું રાખીને ઊભી રહે છે. આજે આમનું મોઢું રાખીને કેમ ઊભી છે? તો પૂછી ગાડી, તો ગાડી શું કે? રોજે તો 4 માણસને બેસાડે, આજે 5 કેમ બેસાડ્યા? જેવું એનો માલિક એ છે એવું કરે. તો આમ તો નિષ્કર્મ છે, તો કશું કામ કરતી નહોતી ને એકાએ કેમ કામ કરવા માંડી? મારા માલિકે કામ કરવા માંડ્યું તો હું કામ કરું છું. એમ મહાપુરુષ જયારે કરતો હોય કામ, ત્યારે એમાં એનું આ શરીર ચાલે કે ના ચાલે એની સ્વતંત્રતા નથી. અથવા તો એ પોતાની વાસનાઓથી કે પ્રકૃતિના ગુણોથી પ્રેરાઈને મસ્ત ફળની આશાથી તો કરતો જ નથી, પણ પ્રકૃતિના ગુણોથી પ્રેરાઈને પણ કરતો નથી હોતો. એટલે આપણે સમજીએ કે મહાત્મા પણ એક ક્ષણ નવરા રહી શકતા જ નથી. આપણને ઊંઘવાના, આપણને બહારથી ચાતો ઊંઘી આવે તેમાં ઊંઘવાના, સ્વાધ્યાય કેમ નથી કરતા? ખરું ને? એટલે એક તો ઊંઘે પણ નહીં અને ઊંઘવા દે પણ નહીં. તો અજ્ઞાની વધારે આરામ કરે છે જ્ઞાની કરતા. એવું લાગે કે મહાત્માઓ સખત પ્રવૃત્તો હોય છે, પણ એ પ્રવૃત્તિ ને આ પ્રવૃત્તિ જુદી છે. મહાત્માની પ્રવૃત્તિ છે, એનું સંચાલન એના હાથમાં જ નથી. એ કોઈક એના શરીરનો ઉપયોગ કરે છે અને એનું સંચાલન કરે. જ્યારે બીજા અજ્ઞાની માણસની વાત ચાલતી હોય તો અજ્ઞાની પોતાની પ્રકૃતિના ગુણોથી પ્રેરાઈને સતત કર્મમાં રહેતો હોય છે. યતો વક્ષ્યતિ ગુણૈર્યો ન વિચાલ્યતે ઇતિ ઉદાસીન ગુણૈર્યો ન વિચાલ્યતે. આગળ જઈને કહેવાના છે ભગવાન ગુણાતીતના લક્ષણમાં કે ઉદાસીનની જેમ તો બેઠેલો છે જ્ઞાની પુરુષ, અને એ ગુણોથી વિચલિત થતો નથી.
અર્થાત અજ્ઞાની છે એ ગુણોથી વિચલિત થાય છે અને ગુણો પ્રેરે છે એમ કામ કરે છે. જરાક ત્યાં કશુંક થઈને તૂટી પડશે, વચ્ચે કંઈક કશુંક જ, કે કોઈ કોઈને મારતું હોય વચ્ચે પડશે, કોઈ પ્રેમ કરતું હોય વચ્ચે પડશે, કોઈ ખાતું હોય વચ્ચે પડશે, અંદરથી ઉભરો આવી જાય. એવું થાય જ કે બે જણ વાત કરતા ને ત્રીજો ઝંપલાવે વચ્ચે. એટલે એ તટસ્થ કે સ્થિર કે શાંત રહી જ ના શકે. એની પ્રકૃતિમાં જ છે, એના ગુણો એને પ્રેરશે. પુરુષ છે ઉદાસીન આસીન, એ ઉદાસીનની જેમ બેઠેલો છે અને ગુણોથી વિચલિત થતો નથી. સાંખ્યાનામ પૃથક કરણાત અજ્ઞાનામ એવ કર્મયોગ જ્ઞાનિનામ તુ ગુણૈઃ અચાલ્યમાનાનામ સ્વતઃ ચલન અભાવાત કર્મયોગો નોપપદ્યતે તથા ચ વ્યાખ્યાતમ વેદા વિનાશનમ ઇત્યત્ર. તો સાંખ્યનો તો અલગ કર્યા છે, કર્મયોગે ને યોગીનામ, યોગીઓ માટે જ કર્મયોગ કયો છે, ત્યારે સાંખ્યનો તો જ્ઞાન નિષ્ઠા કઈ છે, અલગ કર્યા છે. એનો અર્થ એવો થયો કે અજ્ઞાનીઓ માટે જ કર્મયોગ છે, જ્ઞાનીઓ માટે કર્મયોગ નથી. જ્ઞાની નામ તો ગુણૈઃ અચાલ્યમાના નામ, આ જ્ઞાની પુરુષો છે એ ગુણોથી વિચલિત થતા નથી. એનામાં સત્વગુણ કે તમોગુણ કે રજોગુણ આવે તો પણ એનાથી પ્રભાવિત થતો નથી, એ ગુણોને આકર્ષતો નથી, આવે તો જવાનું પણ કહેતો નથી. જેને આવવું હોય એને આવવા દે છે અને ના આવવું હોય એને ના આવે. જેમ મહાપીચા ગમ શંકરાચાર્ય મહારાજ કેટલા થાકતા હોય અને એટલા થાકે કે એક સેકન્ડ જો બેસે ને તો ઊંઘી જ જાય, એટલા થાકતા હોય. સતત પેલું મશીન ચાલતું હોય ને એમ જીવાય, આના પછી આ કાર્યક્રમ, આના પછી આ કાર્યક્રમ, આના પછી આ કાર્યક્રમ, કાર્યક્રમો ચાલુ ને ચાલુ ને ચાલુ રહ્યા જ કરતા હોય બસ. એટલે શરીરને આરામ જોઈએ છે, શરીરને ખાવું છે, શરીરનું કંઈ છે કોઈ ચિંતા જ નથી હોતી. જોડે જોડે આ વસ્તુ કષ્ટ પહોંચાડે છે. અરે જ્યારે જુઓ ત્યારે પરમાનંદમાં ને નિજાનંદમાં છે મહારાજને જુઓ, કોઈ જાતની ચિંતા જ નથી. એટલે શરીરને, શરીરની પ્રવૃત્તિઓને, એમની પ્રસન્નતાને જાણે કે સંબંધ જ નથી. શરીરની પ્રવૃત્તિઓનું નિયંત્રણ સમાજ કરે છે કે ભગવાન કરે છે, અન્યચ્છા પ્રારબ્ધ કરે છે. જ્યારે એની પ્રસન્નતા છે એ સંપૂર્ણપણે એને સ્વવશ, એને સ્વરૂપભૂત પ્રસન્નતા છે. એવા માણસને માટે કર્મયોગ નથી, એ ગુણોથી વિચલિત થતો નથી. સ્વતઃ ચલન અભાવાત, કારણ કે પોતે પોતાના શરીરના સંચાલનનું નિયંત્રણ જ કરતો નથી, એને માટે કર્મયોગ સિદ્ધ થઈ શકતો નથી. તથા ચ વ્યાખ્યાતમ, આગળ કહી જ ગયા છીએ, વેદ અવિનાશનમ નિત્યમ ય એનમજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ. અંતિકમ, એ પોતાનામાં અકર્તા આત્માના દર્શન કરી રહ્યો છે, એટલે કે કરતા આત્માના દર્શન કરતો નથી. એવો જે માણસ છે એ ક્યાં કશું કરવાનો છે કે કશાકનો ભોગ બનવાનો છે, એનામાં કર્તૃત્વ કે કર્મત્વ રહેતો જ નથી. પછીના શ્લોકના ભાષ્યમાં યસ્તુ અનાત્મજ્ઞ ચોદિતમ કર્મ ન આરભતે ઇતિ તદ અસત એવ ઇત્યાહ. નનો સંન્યાસપૂર્વકમ ધ્યાને નૈવ ચિત્તશુદ્ધિમપી સંપાદયિષ્યામિ. હજુ મારા ચિત્તની શુદ્ધિ નથી, પણ લોકોને એવું થતું હોય આ કર્મયોગ કરવો, લોકોની સેવા કરવી, લોકોનો માર ખાવો અને પછી આપણે નમ્રતા કેળવવી, લાંબુ બહુ છે અને તૂટી પડાય, ભાંગી પડાય એવું છે. આપણે ડિપ્રેશન આવી જાય, ફ્રસ્ટ્રેશન આવી જાય ને, કે બધા લોકો અપમાન કર્યા કરે, આપણે નમ્રતા કેળવ્યા કરીએ તો. એના કરતાં એવું કરું કે હું ભાગી જાઉં અને જંગલમાં બેસું અને ધ્યાન કરું, અને ધ્યાન કરતા કરતા ચિત્ત શુદ્ધિ થશે અને પછી ધ્યાન કરતા કરતા મને મોક્ષની પ્રાપ્તિ થશે. એ આઈડિયા કેવો, બરાબર? કે લોકોની જોડે આટલી માથાકૂટ કરવી એના કરતા ભાગી જવું. ધ્યાન વડે જો ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરી લઈશ એવું જો લાગતું હોય તો એના જવાબમાં કહે છે 6ઠ્ઠા શ્લોકમાં, ભાષ્યમાં કહે છે ભાષ્યકાર યસ્તુ અનાત્મજ્ઞ. હા, જે અનાત્મજ્ઞાની છે અને ચોદિતમ કર્મ એટલે જે એને માટે વિહિત છે વર્ણ અને આશ્રમ પ્રમાણે, એ કર્મ કરતો નથી. આત્માનો અજ્ઞાની છે અને છતાં પણ વિહિત કર્મ કરતો નથી, તો એ તો ખોટું જ છે. 6ઠ્ઠા શ્લોકમાં કહે છે કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન
ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્સ ઉચ્યતે. કર્મેન્દ્રિયો પર તો સંયમ રાખે છે, એટલે હાથ પગ હલાવીને કામ કરતો નથી અને મનમાં કર્મના ફળરૂપે મળતા ભોગોનું સ્મરણ કર્યા કરે છે. બહારથી કર્મ કરતો નથી અને અંદરથી એ સ્મરણ કર્યા કરે છે. શેનું? ઇન્દ્રિયાર્થાન, ઇન્દ્રિયોના વિષયોનું એ સ્મરણ કરે છે. વિમૂઢાત્મા, આ તો મૂર્ખ માણસ છે. મિથ્યાચાર, એ મિથ્યાચારી છે, દંભી છે, એવું કહેવામાં આવે છે. કર્મેન્દ્રિયાણી હસ્તાદીનિ સંયમ્ય સંહૃત્ય ય આસ્તે તિષ્ઠતિ મનસા સ્મરન ચિંતયન ઇન્દ્રિયાર્થાન વિષયાન વિમૂઢાત્મા વિમૂઢાંતઃકરણઃ મિથ્યાચારઃ વૃષાચારઃ પાપાચારસ્સ ઉચ્યતે. કર્મેન્દ્રિયો હાથ પગ વગેરેને સંયમમાં રાખે છે અને પછી બેસે છે અને બેઠા બેઠા મનમાં તુક્કાઓ કરે છે, ભોગોના ઇન્દ્રિયોના વિષયોનું સ્મરણ કરે છે. વિમૂઢાત્મા, અત્યંત મૂઢ થયેલા અંતઃકરણ વાળો. મિથ્યાચાર, એટલે કે મૃષા, ખોટો આચાર કરનારો, એટલે કે પાપ કરનારો કહેવાય છે. જો શાસ્ત્રમાં પાપની વ્યાખ્યા કઈ છે શંકર ભાષ્યમાં. એટલે આપણે પાપ એટલે કોઈની હિંસા કરવી, કોઈને મારી નાખવાની, એવા તો પુણ્ય કે પાપ માટે દૂર જવાની જરૂર જ નથી. હું મારા સ્વરૂપને કેવી રીતે જોઉં છું, હું મારી જાતને કેવી રીતે મૂલવો છું, હું મારી જાતને કેવી રીતે ઓળખું છું, આ જ પાપ અને આ જ પુણ્ય છે. યોન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ પાપમ ચૌરેણ આત્માપહારિણા. પોતાનું સ્વરૂપ એક પ્રકાર, જેમ ધનવાન હોય અને એ માણસ પોતાની દીકરીને પોતાની ગાડીમાં રોજ ગાડી ડ્રાઈવ કરીને મૂકવા આવતો હોય, બરાબર છે, ગાડીનો માલિક છે અને બહુ મોટો શેઠ, બહુ પૈસાવાળો છે. ગાડી ચલાવીને મૂકવા આવે એટલે પછી એક દિવસ પેલી છોકરી સાયકલ લઈને આવી, કેમ તો ડ્રાઈવર નહોતો આજે, એવું કોઈ કહે તો પિતાજી જે ધનવાન શેઠ છે એને ડ્રાઈવર કહેવા, એનું અપમાન કહેવાય કે ના કહેવાય? બરાબર છે ને? સખત ધનવાન છે એને અપમાન, એને આપણે ડ્રાઈવર કહીએ કે ગરીબ માણસ કહીએ કે ભિખારી કહીએ, એનું અપમાન છે. એવી રીતે આત્મા સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે, એને મર્ત્ય કહેવો, એને જડ કહેવો, એને દુઃખી કહેવો, એનું અપમાન થયું કહેવાય ને? તો એક પ્રકારનો જે આત્મા છે એને બીજા પ્રકારે ઓળખે છે. જે એ કેવો છે? આત્માપહારિણા, એને આત્માનું હરણ કરી નાખ્યું. એટલે કે આત્માનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને અન્યથા બીજી રીતે જાણ્યું. કિમ તેન ન કૃતમ પાપમ, એને કયું પાપ નથી કર્યું? તો જુઓ, વૈદિક દર્શનમાં તો આત્માનું અજ્ઞાન અને આત્માનું વિપરીત જ્ઞાન એ મોટું પાપ છે. કેમ? કારણ કે લોકલ પાપ જે બધા છે આમાંથી જન્મે છે. હું મને સત સ્વરૂપ જાણતો હોત તો કોઈનો અનાદર કરીને મારા અસ્તિત્વને ઊંચું કરવાની કોશિશ ના કરતો હોત. હું ચોરી કરતો ન હોત જો મને મારામાં સંતોષ હોત કે મારી જાત પ્રત્યે મને આનંદ કે આદર હોત. મારા બધા ગેરવર્તનો જન્મે છે એ મારા સ્વરૂપના અજ્ઞાનમાંથી જન્મે છે. કોઈને અપમાન શા માટે કરું છું? મારી લીટી મોટી કરવા માટે. ખબર નથી હું કેટલો મોટો માણસ છું, તું કેવો અક્કલ વગરનો છે, એટલા માટે બતાવું છું કે મારે મારી મોટાઈનો અનુભવ કરવો છે. પણ જ્યારે હું પૂર્ણ જ છું, આવું કરવાની જરૂર ના પડે. એટલે જેને વ્યવહારમાં કે ધર્મશાસ્ત્રમાં કે નીતિશાસ્ત્રમાં પાપ કહેવામાં આવે છે એ બધા પાપ કહેવાતા કર્મો આત્માના અજ્ઞાન અને એમાંથી જન્મેલા વિપરીત જ્ઞાનમાંથી જ જન્મે છે. એટલા માટે શાસ્ત્રોમાં જો કોઈ પાપ હોય તો આ પાપ છે કે આત્માને ન ઓળખવો અથવા વિપરીત રીતે ઓળખવો, આ જ પાપ છે. એટલે અહીંયા કહ્યું એવી રીતે બીજું પાપ એમણે બતાવ્યું કે કોને પાપ કહેવાય? કે બહારથી તો ત્યાગ કરી દેવો, કર્મનો ત્યાગ કરે એને ભોગવવાનો અધિકાર છે જ નહીં. કારણ કે કર્મ ફળનું સાધન છે. ફળ મેળવીએ નહીં, કર્મ કરીએ નહીં અને પછી ફળ લઈને ભોગવી દઈએ તો એ તો અનાદર થઈ ગયો. એટલા માટે એ પાપ છે. તો એની વ્યાખ્યા જુઓ પાપની કે કોને પાપ કહેવાય? અંદર તો સ્મરણ કરે છે અને બહાર કર્મ છોડી દે છે તો એને પાપ કહેવાય. જો કોઈ શાસ્ત્રમાં આવી પાપની વ્યાખ્યા મળશે? પાપની આવી વ્યાખ્યા કે માણસ બહારથી વિષયોનો જાણે કે હું કોઈ પ્રકારની ઈચ્છા વગરનો, હું તટસ્થ, હું નિષ્કામ,
એવો યોગી છું એવો બહારથી દેખાવ કરવો અને અંદર પછી ભોગને લાલસા સેવી, આ પાપ છે. પાપાચારી ઉચ્ચતે, તે માણસને પાપી કહેવામાં આવે છે. એક ટીકાકાર કે છે, યો વિમૂઢ આત્મા, જે મૂર્ખ માણસ છે, રાગદ્વેષાદિ દોષિત અંતઃકરણ, જેનું અંતઃકરણ તો રાગદ્વેષથી અત્યંત દોષિત છે, ઔત્સુક્ય માત્રેણ, અને ઉત્સુકતાથી. આ બધા સંન્યાસીઓ થઈ જાય. જોઈએ તો ખરા કેવું છે. આમ ઉત્સુકતા માત્રથી સંન્યાસી થઈ ગયો. કર્મેન્દ્રિયાણી વાક પાણ્યાદિને સંયમ નિગૃહ્ય, અથવા ધામ ધ્યાનમાં બેસી જાય ને આંખના કાન બંધ કરીને, તો એને એમ કે ચાલો અહીં બેસું, જોઉં તો ખરા શું થાય છે અંદર. તો એમ કરીને બેસી ગયો. ખરેખર તો અત્યંત રાગદ્વેષ વાળો માણસ છે. નિગૃહ્ય બહિરિન્દ્રિય કર્માણી અકુર્વન્ન, એ બહારની ઇન્દ્રિયોથી કર્મ કરતો નથી. અને લોકો ધ્યાન કરતા હોય એમ જાણે કે પોતે ધ્યાન કરવા બેસી ગયો છે. મનસા રાગાદિ પ્રેરિતેન ઇન્દ્રિયાર્થાન શબ્દાદીન, હવે ધ્યાન કરવા બેઠો હોય તો એને ચિદાનંદ રૂપ શિવો હમ એવું ધ્યાન કરવું જોઈએ ને. તો ધ્યાન શું કરે છે કે પેલા ઉપવાસીના વિચારો, ખબર નિશાળમાં એક પાઠ આવતો હતો, ઉપવાસીના વિચારો. ઉપવાસ કરવા બેઠો હોય ને તો શિવલિંગ જુએ એટલે એમ થાય લાડુ કેવો સરસ છે, ઉપર કંઈક બીજી ફૂલ ચડાવેલા જોઈએ, ઓ આ ફૂલ તો સરસ લાગે છે, એ ગુલાબજાંબુ જેવા છે નહીં. ભૂખ્યો માણસ હોય ને તો જે જુએ એમાં ચિંતન એને પોતાની ઈચ્છિત વસ્તુનું જ થાય. એવી રીતે આ માણસ ધ્યાન કરવા બેઠો છે આત્માનું ધ્યાન કરતો નથી અને અંદર વિષયોનું ધ્યાન કરે છે. તો આત્મતત્વ સ્મરણ આસ્તે કૃત સંન્યાસ અભિમાનેન. હવે કર્મ કેમ કરતો નથી, હું સંન્યાસી છું, કામ કેવી રીતે કરું. હું સંન્યાસી છું એમ અભિમાન કરીને કામ કરતો નથી અને કર્મના ફળોના ભોગનું અંદર અંદર ચિંતન કર્યા કરે છે. કર્મ શૂન્ય તિષ્ઠતિ સહ મિથ્યાચાર, એ મિથ્યાચારી છે. સત્વશુદ્ધિ અભાવેના ફલ યોગ્યત્વાત પાપાચાર, ફલ અયોગ્યત્વાત પાપાચાર ઉચ્યતે, એનો અંતઃકરણ શુદ્ધિ નથી માટે ધ્યાનનું ફળ એને મળશે નહીં. આથી પાપી કહેવાય છે, પાપાચારી કહેવાય છે. ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વકર્મણા શ્રુત્યા ઇહ વિહિત. તો સંન્યાસ શેને માટે છે? ત્વમ પદાર્થનું શોધન કરવા માટે. ત્વમ મહાવાક્ય તત્વમસી, એમાં તત્ એટલે તે, ત્વમ એટલે તું, અસી એટલે છે, તે તો છે, એવું આ વાક્ય કહે છે. તે ઈશ્વર માટે વપરાયું, તો જીવ માટે વપરાયું છે, તો ઈશ્વર જીવ છે એવું કહ્યું. સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ઈશ્વર સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, અને હું જીવ એટલે અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પવ્યાપી. અમે બંને કેવી રીતે હોઈ શકીએ? ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગોતરી કહીએ ને આપણે, ક્યાં સૂર્ય ને ક્યાં આગિયો, આ બે એક કેવી રીતે હોઈ શકે? તો બ્રહ્મ એટલે આપણે તો વાત જ ક્યાં કરવી અને મારી વાત શી કરી. બ્રહ્મને આપણે એક એન્ટિટી, એક હસ્તી કે એક વ્યક્તિ કે એક વસ્તુ એવું માનતા હોઈએ છીએ. આપણે માનીએ કે બ્રહ્મ એટલે ઘોડા જેવું હશે, કંઈક ઓક્ટોપસ કશું હશે ખરું. શું હશે બ્રહ્મ? તો બ્રહ્મના ખ્યાલ વિશે પણ વિચાર કરવો જોઈએ કે આપણે બ્રહ્મ શબ્દ સાંભળીએ છીએ ત્યારે શું વિચારીએ? કેરી શબ્દ સાંભળીએ એટલે આમ કેરી એવું મનમાં આવે, બરાબર છે. ઘોડાની વાત કરીએ એટલે ઘોડો મનમાં આવે. આ બ્રહ્મની વાત કરીએ એટલે મનમાં શું આવે? આત્માની વાત કરીએ તો મનમાં શું આવે? એટલે આ વિચાર તો આ બધા કહેવાય કે બ્રહ્મ કોને કહેવાય, આત્મા કોને કહેવાય. મને ખબર પડી ગઈ, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. તો બ્રહ્મ કેવું હોય તો મને ખબર જ નથી, પછી બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થાય? આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? આત્મા બ્રહ્મ છે એમ કહેતા હોય તો આત્મા કોણ છે ખબર પડે પછી બ્રહ્મની વાત કરું ને. તો આત્મા કોણ છે? જીવ બ્રહ્મ એકમાં જીવ એટલે શું ને બ્રહ્મ એટલે શું? એવું છે તો જીવ એટલે તો અલ્પ છે, પ્રાણ ધારણ કરે છે અને જીવ કહેવાય છે. બૃહી વૃદ્ધો ધાતુમાંથી બૃહદ સૌથી મહાન હોય અને બ્રહ્મ કહેવાય છે. તો હું એટલે અલ્પમાં અલ્પ, બ્રહ્મ એટલે મહાનમાં મહાન. એ બે કેવી રીતે હોઈ શકે? હોય કે ના હોય? ના જ હોય, સીધી વાત છે. અલ્પ અને મહાન એ બે એક હોય કેવી રીતે? ના છે, બરાબર છે. તો શાસ્ત્રો ખોટા ને. તત્વમાં લઈને બેસી ગયા, મહાવાક્ય પાછું કહે ને. ઉપનિષદ કે આ મહાવાક્ય છે, ઉપદેશ વાક્ય છે તત્વમસી. ઉપદેશ વાક્ય ઉપદેશ આપે તો જ્ઞાન થવું જોઈએ. કેવું જ્ઞાન થવું જોઈએ? તત્વમસી. કેવું જ્ઞાન થવું જોઈએ? તત્વમસી કહેતો અહમ બ્રહ્માસ્મી, તત્વમસી નહીં. ગુરુજી કે તત્વમસી સમજ પડી કે આ પડી ગઈ? શી સમજ પડી? તત્વમસી. સામે ઉપદેશ નહીં આપવાનો. ગુરુજી કે તત્વમસી એટલે કે તું બ્રહ્મ છે
એમ ગુરુજી જયારે કહે ત્યારે જ્ઞાન કેવું થાય કે હા હું બ્રહ્મ છું. એવું નહીં કે હા તું બ્રહ્મ છે, એવું નહીં. ઉપદેશ વાક્ય છે તત્વમસી, અનુભવ વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. ઉપદેશ આપે છે તત્વમસી, એનું જ્ઞાન અહમ બ્રહ્માસ્મિ થાય. ક્યારે એ કહે છે કે તત્ અને તમ એક છે, પણ તત્ એટલે ઈશ્વરા અને તમ એટલે જીવા. હવે આ બેનો તો મેળ પડે જ નહીં ને, બે એક થાય કેવી રીતે? પણ છતાં કે છે કે એક છે. અને શાસ્ત્રોમાં અને ગુરુજીમાં શ્રદ્ધા છે આપણી, અને એ તર્ક વડે સમજાવે છે. એવું કેવી રીતે હોઈ શકે? યથા સૌમ્ય એકેન મૃતપિંડેન સરમ મૃણમય વિજ્ઞાતમ સ્યાત વાચા રંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેત્યવ સત્યમ. એક જ વસ્તુ છે જે અનેક નામરૂપ ધારણ કરે છે. તો એક માટીને જાણી લઈએ તો માટીના બનેલા બધા પાત્રોને જાણી શકાય. એમ એક જ જે ઉપાદાન છે જેમાંથી આખું વિશ્વ બન્યું છે એ ઉપાદાનને જાણી લઈએ તો એ જ જીવ અને બ્રહ્મ કે ઈશ્વર આવા નામરૂપ ધારણ કરીને આવે છે. બંનેના જરા ઉપાદાનને કે માટીને ઓળખી લઈએ તો બંને એક જ છે. પછી એકવાર સમજ પડી ગઈ ને પછી ઘોડો આટલો હોય, આવો બતાવવાનો ઘોડો આટલો મસ્તો હોય, જોયું આવું હોય. હા, આ ભગવાનની સ્કીમ છે. રોજ ઘોડો હોય તો યાદ જ ના આવે, એકદમ ફૂટી જાય. એટલે આપણને બે દાડો છે નીકળી જશે ઘડા વગરના, ત્યારે જ ઘડાની જરૂર પડી જાય. એટલે આવું કંઈક નારાયણ કરી નાખતો હોય છે. અને પછી આપણે ઘરે રામ રામ ઘોડો ક્યાં ફૂટી ગયો, જાહેર કરી ગયો ઘોડો ફૂટી ગયો, એવું થાય. તો એક બાજુ આટલો મસ્ત ઘોડો છે અને પછી મોટી આટલા મોટા હોલ જેવડી મોટી ટાંકી માટીની બનાવેલી માનો કે છે, એટલી મોટી હોય, એટલી મોટી ટાંકી જોઈએ આપણને એમ થાય કે આ વળી શી વસ્તુ છે? આ ઘડાની ખબર પડી ગઈ, માટી. બસ જે માટીનું બનેલું છે એ બધું માટી છે. જેને માટીની ઓળખાણ થઈ ગઈ એને ઘડાની પણ થઈ ગઈ, અને આખા હોલ જેવડી મોટી ટાંકીની ઓળખાણ પણ થઈ જ ગઈ ને. તો પેલા કહેવામાં આવે કે આ મોટી ટાંકી અને આ ઘડો બંને એક જ છે. એવું હોય કોઈ દાડો એ ઘડો ટાંકીએ? ઘડો એટલે આપણો ઘડો, આવડો ઘડો, આવડો ઘડો મોટી ટાંકી એક હોય. એ બંનેને જાણી લેવાય. માટીના જ્ઞાનથી પેલામાંથી મોટાપણું કાઢી નાખીએ, આમાંથી નાનાપણું કાઢી નાખીએ, એમાંથી ટાંકીપણું કાઢી નાખીએ, આમાંથી ગળાપણું કાઢી નાખીએ, બાકી શું રહી જશે? માટી. એમાં પણ માટી, આમાં પણ માટીના સ્તર ઉપર બંને એક છે. એમ જીવ અને ઈશ્વરનું સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્વ, સર્વવ્યાપકત્વ, જીવનું અલ્પજ્ઞત્વ, અલ્પશક્તિમત્વ, અલ્પવ્યાપકત્વ, આ બંનેમાંથી ઈશ્વરનું સર્વ કાઢી નાખીએ, જીવનું અલ્પ કાઢી નાખીએ તો બંનેમાં શું રહેશે? જ્ઞત્વ, શક્તિમત્વ, વ્યાપકત્વ. એ સરખું જ છે ને. ભેદ ક્યાં હતો? એમાં સર્વ હતું, આમાં અલ્પ હતું. સર્વ અને અલ્પ કાઢી નાખીએ તો બંનેમાં એક જ રહી જશે. હવે સમજાવવામાં આવે. હવે એ ક્યારે થાય કે માણસ જયારે નવરો હોય ત્યારે, સતત કામ કરતો હોય અને અહીંથી ત્યાં યજ્ઞો કર્યા કરતો હોય તો ક્યારે બેસીને વિચાર કરે? એટલે મનુષ્યને વિચાર કરવાની અને ત્વમ પદાર્થનું શોધન કહેવાય. કે ત્વમ પદ એટલે શબ્દ, તો ત્વમ પદ શું કે જીવની વાત કરે છે. તત્પદ એટલે શબ્દ એટલે ઈશ્વરની વાત કરે છે. ત્વમ પદનો અર્થ થાય છે જીવાત્મા. પદ એટલે ત્વમ અને પદાર્થ એટલે જીવાત્મા. તત્પદ એટલે તત્, પદાર્થ એટલે ઈશ્વર. હવે એ બંનેનું ઐક્ય કરવું હોય તો ત્વમ પદાર્થનું શોધન એટલે કે વિચાર કરવો પડે. અને કેવી રીતે એ ઈશ્વર સાથે એક થઈ શકે, એમાંથી કયો વિરુદ્ધ અંશ છે એ કાઢી નાખવું, ઈશ્વરમાંથી કયો વિરુદ્ધ અંશ છે એ કાઢી નાખવું, તો બંનેના શેષ જે રહ્યા એનું ઐક્ય થઈ શકે એવું વિચારવું હોય તો એને માટે અવકાશ જોઈએ. 24 કલાક દોડતા અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, સમય જ નથી એવું હોય ત્યારે આ વિચાર ના થઈ શકે. એ સંન્યાસ શેને માટે લેવામાં આવે છે? જેથી કરીને માણસ નિરાંતે બેસીને ત્વમ પદાર્થનું શોધન કરી શકે. તો ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસ સર્વ કર્મણામ, બધા કર્મનો સંન્યાસ છે એ ત્વમ પદાર્થના વિવેક માટે છે. શ્રુત્યૈહ વિહિત યસ્માત, શ્રુતિએ આનું વિધાન કર્યું છે. તસ્માત તત્યાગી પતિતો ભવેત. હવે જે માણસ છે એ કર્મનો ત્યાગ કરી નાખે છે અને ત્વમ પદાર્થનો વિવેક કરતો નથી એ પતિત થઈ જાય છે. એટલા માટે કે બહારથી સંન્યાસી થયો છે,
અંદરથી સંન્યાસી થયો નથી, અંદરના રાગ દ્વેષનું કે વિષયોના ચિંતનનું બળ વધી જશે તો સંન્યાસના કપડાની શરમ રાખ્યા વગર એ સંસારીના જેવું ભોગવાળું વર્તન કરાવી બેસશે, એટલે પતિત થઈ જશે. બહારનો જે આપણો વેશ છે કે બહારની જીવન રીતિ છે એ અંદરનું જે આપણી માનસિક સ્થિતિ છે અને અનુરૂપ નહીં હોય અને વિરુદ્ધ હશે તો બહારની જીવન રીતિ એક પ્રકારની હશે અને માનસિકતા બીજા પ્રકારની હશે, તો ક્યારેક બંનેમાં સખત સંઘર્ષ થશે અને અંદરનું પેલું સપરેશન છે એ એટલું બધું ભેગું થઈ જશે દબાણ, જેથી કરીને કુકર ફાટે એમ બધું અંદરથી ફાટશે અને સંન્યાસને તો કોઈ પ્રકારની લજ્જા રહેશે જ નહીં, આવું થઈ જશે. એટલા માટે સંન્યાસ લેતા પહેલા ચિંતન આ પ્રકારે મનને તૈયાર કરવું જરૂરી હોય છે. અથવા ઉપપન્નમ ન ચ સંન્યાસનાદેવ, અશુદ્ધ અંતઃકરણ વાળો માણસ છે એ સંન્યાસ લઈ લે તો એનાથી નૈષ્કર્મને પ્રાપ્ત કરતો નથી. ઔત્સુક્ય માત્ર સર્વકર્માણી અસન્યસ્ય માટે શું કરવું જોઈએ કે માત્ર ઉત્સુકતાથી એટલે કે કુતૂહલથી અથવા રોમાંચથી કે વટ પડી જાય, હા સંન્યાસ થઈ જઈએ તો બાપુ એવું તો ખરું, બધા આગળ પાછળ ફરે, બધા સેવા કરે, બધા પંખા નાખે, બધું કરે અને બધા પગે લાગે આપણને, આપણી માટે કેટલી બધી ભેટો લઈ આવે, સરસ તો ખરું. આમ કંઈક કુતૂહલથી કંઈક રોમાંચથી કશાક કારણથી સંન્યાસ લઈ લીધો હોય અને કર્મ છોડ્યા હોય તો એના કરતા સર્વકર્માણી અસન્યસ્ય, સર્વ કર્મનો ત્યાગ ન કરવો અને ચિત્ત શુદ્ધિ માટે નિષ્કામ કર્મ કરવા એ ખૂબ સારી વસ્તુ છે. યથા શાસ્ત્રમ કુર્યાત, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નિત્ય નૈમિત્તિક કર્મો કામના છોડીને કરવા. 3જો અધ્યાય છે એટલે કર્મયોગ ચાલે છે, એટલા માટે આ વસ્તુ આવ્યા કરશે. યસ્માત સુભાષ્યકાર કહે છે, ભાષ્યમાં તો નથી, શ્લોકમાં 6ઠ્ઠો શ્લોક વાંચીએ, થઈ ગયો 7મો શ્લોક. યસ્ત્રિન્દ્રિયાણિ મનસા નિયમ્યારપતેર્જુન કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમ અસક્તસ્ય વિશિષ્યતે. જે મનસા મન વડે ઇન્દ્રિયોને કે ઇન્દ્રિયોના વિષયોનું સ્મરણ કરતો, ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય મનથી નિયમન કરીને આરભતે અર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમ. તો જે મનુષ્ય કર્મેન્દ્રિય વડે કર્મયોગ આરંભ કરે છે, કેવી રીતે? અસક્ત એટલે એને પોતાને કશું કર્મ વડે પ્રાપ્ત પણ કરવું નથી, કશું ત્યાગવું પણ નથી. સામાન્ય રીતે કર્મ કરતા હોઈએ તો કશુંક મેળવવા માટે કાં તો કશુંક છોડવા માટે. હેય અને ઉપાદેયના ખ્યાલથી પ્રેરાઈને જ સામાન્ય રીતે કર્મ કરવામાં આવતું હોય છે. હેય એટલે મેળવવાની વસ્તુ, હેય એટલે ત્યાગની વસ્તુ, ઉપાદેય એટલે પ્રાપ્ત કરવું, અને કર્મ એને માટે જ હોય છે. આ નિષ્કામ કર્મયોગી છે એ પોતાના મનથી ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે. મનથી કહે છે કે જો આપણે કશું મેળવવું પણ નથી, કર્મથી કશું છોડવું પણ નથી, આટલું કર્યું તો શું મળ્યું? અથવા આપણે ઈચ્છા કરી કે આ કર્મ કરીશું એના વડે આપણું દુઃખ જતું રહેશે, આપણે પાપ ધોવાઈ જશે, શું થયું? દુઃખો ગયા, ગરીબી ગઈ, કર્મ કર્યા થયું શું? આમ શું ગયું એની પણ ચિંતા નથી, શું મળ્યું એની પણ ચિંતા નથી. કયા સંજોગોમાં મારું કયું સ્થાન છે, વર્ણ અને આશ્રમ પ્રમાણે અથવા તો સામાજિક વ્યવસ્થા પ્રમાણે મારું શું સ્થાન છે, એ સ્થાનને અનુરૂપ શું કર્મ મારે કરવું જોઈએ એ હું કરું છું, એમાં મને શું મળશે એ હું પૂછતો નથી. એવી રીતે જે કામ કરે છે સવિશિષ્યતે, એ એક્સેલ્સ, એ ખરેખર ઉત્તમ ફળ પ્રાપ્ત કરી જાય છે. ભાષ્યમાં કહે છે યસ્તુ પુનઃ કર્મણિ અધિકૃત અજ્ઞઃ બુદ્ધિ ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરભતે અર્જુન કર્મેન્દ્રિયૈઃ વાક્પાણ્યાદિભિઃ કિમ આરભતે ઇત્યાહ કર્મયોગમ અસક્તસન સવિશિષ્યતે ઇતરસ્માત મિથ્યાચારાત. આગળના શ્લોકમાં કહ્યું કે કર્મેન્દ્રિયનો સંયમ કરે છે અને મનમાં એ વિષયોનું ચિંતન કરે છે. અહીં કહે છે કે કર્મેન્દ્રિયોને એ પ્રવૃત્તિમાં રાખે છે, કર્મેન્દ્રિયોથી પ્રવૃત્તિ કરે છે એવો જે માણસ છે તો વસ્તુ પુનઃ કર્મણી અધિકૃત અજ્ઞ, અજ્ઞાની છે માટે કર્મનો અધિકારી છે જ, અને એવો માણસ
બુદ્ધિન્દ્રિયાણી જ્ઞાનેન્દ્રિયોને મનસા નિયમ્ય, ઇન્દ્રિયો પર નિયમન કરે છે. એટલે કે ઇન્દ્રિયોને વિષયોમાં જવા દેતો નથી, કર્મના ફળનું ચિંતન કરતો નથી, કર્મના ફળના ભોગમાં આસક્તિ રાખતો નથી, અને છતાં પણ કર્મ કરે છે. એટલે સામાન્ય રીતે વ્યક્તિત્વ એવું હોય કે આમાં મને મળશે શું, હું કંઈ પણ કરીશ. જૂના જમાનામાં સ્વામીજી મહારાજ દાખલો આપે કે કોઈ સરકારી નોકરી કરનારા લોકો હશે તો એમાં શું હોય કે બધાના ટેબલ ઉપર પેલી નેમ પ્લેટ હોય, લાકડાનો ટ્રાયેંગલ કટકો હોય લાંબો, અને એના ઉપર આમ લેટસ કે આ 3 સાઈડ છે ને, એક આ સાઈડ, એક આ સાઈડ ને એક આ, માની લો કે આ પણ છે. તો ટેબલ ઉપર પડ્યો હોય એટલે એમાં એક બાજુ પર અંગ્રેજીમાં નામ લખેલું હોય અને બીજી બાજુ પર ગુજરાતીમાં નામ લખેલું હોય, બરાબર. એટલે અને માણસને ખબર પડે કે આપણે આ કામ કરાવવા ગયા, આપણી ફાઇલ આ જગ્યાએ છે, તો આપણે કંઈક કામ હોય કે સ્કોલરશીપની ફાઇલ હોય કે થીસીસની ફાઇલ હોય, પાછી આવી કે નહીં આપણે જોવું, સરકારી ઓફિસમાં જઈએ આપણે કે શું થયું. એટલે પેલો માણસ આમ પોતાની નેમ પ્લેટ છે એ તો છે જ આગળ, આપણે જયારે પૂછીએ કે સાહેબ પછી પેલી ફાઇલનું શું થયું, આપણે પછી મોકલાવી આપીએ ત્યાં, તો એ માણસ શું કરે, આમ હતું ને એ ધીમે રહીને આમ ત્રીજી જે સાઈડ હતી જે દબાયેલી હતી અને આપણી બાજુ આમ કરી આપે. એમાં શું લખ્યું હોય, આમાં મારું શું. બાજુના ટેબલ પર ખસેડું એમાં મને શું મળશે, પગાર મળે એ તો જાણે મળે જ ને, એમાં શું, એમાં તમારી ફાઇલ શું કામ ખસેડું, તમારી ફાઇલ ખસેડું કે ક્યાંકથી ક્યાંક લઈ જાઉં તો મને શું મળશે. આવું કરતા હશે કે નહીં મને ખબર નથી, પણ કોઈએ કહ્યું હતું એટલે સ્વામીજી મહારાજ દાખલા આપતા હશે. પણ ધારો કે એવું ખરેખર આમ લખીને કરતા હોય કે ના કરતા હોય, મનમાં તો આ જ કરતા હોઈએ કે આપણી પાસે 5 ફાઇલો પડી છે અને 5 ફાઇલ ત્યાં ખસેડવાની છે, કઈ ફાઇલ પહેલા ખસેડીશું, જેના પર પ્રેશર વધારે હોય જેના પર પેલા અથવા રામ અને શ્યામ એવા શબ્દો વાપરે કે ટેબલની ઉપર આટલા પૈસા, ટેબલ નીચે આટલા પૈસા. આમ કોઈક અને કોઈક પ્રકારથી આમાં મને શું મળશે એની ગણતરી ચાલે જ. એટલે ઊંચા સ્તર ઉપર વાત ના કરવી હોય તો મહેમાન આવ્યા હોય, કયા મહેમાનને ચા પીને રજા આપી દઈએ, કયા મહેમાનને નાસ્તો કરાવીએ, કયા મહેમાનને આઈસ્ક્રીમ લાવીને ખવડાવીએ અને કયા મહેમાનને જમવાનું નિમંત્રણ આપીએ, કયા મહેમાનને કંઈક રોહને 2-4 દાડા, બધાને સરખું કરીએ આપણે, ના જ કરીએ ને. તો નિર્ણયની ફૂટપટ્ટી કઈ, કોને ચા પીને રવાના કરી દઈએ, જે આપણને માત્ર ચા પાતો હોય તે, અથવા તો એ કશા કામમાં ના આવવાનો હોય. ચાને બદલે આઈસ્ક્રીમ ખવડાવીશું તો એ કામ શું કરશે આપણું, આઈસ્ક્રીમ ખવડાવવાથી કે આપણું કામ કરવાનું છે ખરો, તો એકને બદલે 2 ખવડાવીએ, એ કામ તો કરશે જ નહીં. એવો નકામો માણસ છે કે કામ તો લાગવાનો જ નથી, એને ચા પાઈએ તો ઉપકાર છે, બાકી ચાય ના પાવી જોઈએ, ખરું ને. એટલે આપણે જે ઇવન માને છોકરાઓ જવા તો બીજા બધા સંબંધો, પણ માતાના સંતાનો હોય ને ત્યાં પણ ઘણી ખરી વાર આવું જોવા મળતું હોય છે કે જે છોકરો વધારે કામ કરતો હોય, જે વધારે ઉપયોગી હોય, તો માને વધારે વાર લાગશે, પેલો ના કમાતો હોય બેસી રહેતો હોય કે કઈ નહીં તો રોટલો ચાલશે. હવે આ ભાઈ એને ભાઈ કે હા પાછા કે આ ભાઈ કમાઈ યોગિતાના આધારે જ વ્યવહાર થતો હોય છે. આમાં મને મળશે શું. પતિ પત્ની હોય, પિતા પુત્ર હોય, માતા પુત્ર હોય, ભાઈ બહેનો હોય, 2-4 ભાઈ બહેનો હોય અને એક બહેનને પેલી એક બહેન બિચારી ગરીબ ઘરમાં પરણાવેલી હોય, બહુ જોવા મળતું હોય છે. એક બહેન ગરીબ ઘરમાં પરણાવેલી છે, એક ધનવાનના ઘરમાં પરણાવેલી છે. ભાઈને માટે બહેનો સરખી જ છે, પણ ગરીબ ઘરમાં ગઈ હોય એને જરા ઓછું આપે, ધનવાનના ઘરમાં ગઈ હોય એને જરા વધારે આપે. સારું દેખાય, હવે એને તો ભરેલું છે જ નહીં, આપણે નહીં આપીએ તો છે. અને પેલી ગરીબ હોય બિચારી એને જરૂર છે, હવે એ બિચારી ક્યાં બોલવાની છે, એને શું. ધનવાન તો આપણે આબરૂ વધારશે કે ઘટાડશે, ગરીબના ઘરમાં આપણી શી કિંમત થવાની છે. સમાજમાં કોઈ પણ વ્યવહારમાં આમાં મારું શું એના આધારે જ બધા વ્યવહાર થતા હોય. એટલે વ્યક્તિત્વ કંઈક કારણ કે જીવાત્મા છે અને જીવ બિચારો દુઃખી છે, અલ્પત્વનો એનો નિર્ણય છે. હું દુઃખી છું, હું અલ્પ છું, મારામાં કશું ખોટે છે, એટલે મારે બધેથી મેળવવાનો છે. મને આપો જ આપો, 4 બાજુથી આપો. ખાવાનો આપો, પૈસા આપો, પ્રતિષ્ઠા આપો, માન આપો, યશ આપો, સત્તા આપો, પ્રેમ આપો, પણ આપો જ આપો, બધા મને આપો. આવા ભિખારીપણામાંથી જન્મેલો જે વ્યવહાર છે એ વ્યવહાર જે કોઈ થતો હોય તે કોણ ભીખ વધારે આપે છે એના આધારે જ થાય. કારણ કે વ્યવહાર આમાંથી જન્મ્યો છે કે મારે કંઈક જોઈએ છે, આઉટ ઓફ એ નીડ.
જરૂરિયાતમાંથી જે જન્મ્યો છે એ વ્યવહારની ફૂટપટ્ટી, વ્યવહારના પ્રકારની ફૂટપટ્ટી, જરૂરિયાતની પૂર્તિ જ રહેવાની. જરૂરિયાતની પૂર્તિ જે કરે એનો જોડે જુદા પ્રકારનો વ્યવહાર હોય, પૂર્તિ ના કરે જુદા પ્રકારનો હોય, આપણું લઈ જાય ત્રીજા પ્રકારનો હોય. એટલે બધા વ્યવહારની આ જ ફૂટપટ્ટી છે. અત્યારે આવું મારું વ્યક્તિત્વ છે. એમાંથી આપણે એનું ટોટલ ટ્રાન્સફોર્મેશન, પૂરેપૂરું રૂપાંતર કરવું છે કે આમાં મારું કશું નહીં. અત્યારે હું પૂછું કે આમાં મને મળશે શું? હવે હું એવું પૂછવાની શરૂઆત કરું, આમાં હું શું પ્રદાન કરી શકું? આમાં હું શું આપી શકું? શાળાએ જાઉં, શું આપી શકું? માતા પિતાને શું આપી શકું? ભાઈ બહેનને શું આપી શકું? સમાજને શું આપી શકું? શિક્ષકોને શું આપી શકું? વિદ્યાર્થીઓને શું આપી શકું? દરેક જગ્યાએ આમાં હું શું પ્રદાન કરી શકું? જે માણસના 100% કર્મ શું મળશે એના આધારે થતા હોય, એમાંથી એના 100% કર્મ આમાં શું પ્રદાન કરી શકું એની માટે થાય તો એક દિવસમાં તો નહીં જ થાય. પહેલા 100 કર્મમાંથી 99 કર્મ પોતાને માટે કરે અને રોજ એક કર્મ બીજાને માટે કરે. શરૂઆત એવી કરવી પડે. 99 કર્મ તો મારે માટે જ કરીશ, સવાલ જ નથી આવતો. પણ એક કર્મ એવું કરીશ કે જેમાં મારે કંઈ મેળવવાનું ન હોય, હું કોઈકને કંઈક પ્રદાન કરી શકું. ચાલો એક નાનો છોકરો અજાણ્યો ચોકલેટ તો પોતાના છોકરા માટે રાખી મૂકે, એટલે ગરીબના છોકરાને ના આપે. આપણો છોકરો ચોકલેટ તો રોજ જ ખાય છે અને ના ખાવી હોય તો રોજ એને પેલા લોકો આપે જ છે. એને ચોકલેટ ખાઈ ખાઈને તો એને અભાવ થઈ ગયો છે, એટલી ચોકલેટ ખાધી છે. તોય ચોકલેટ આપણા છોકરાને જ આપી, બીજાને ના આપીએ. ઘરમાં મહેમાન આવ્યા હોય ને સગાવાલા આવ્યા હોય, હવે કે હું ગળા સુધી ખાઈને આવ્યો છું, મને ના ખવડાવશો, આટલી મીઠાઈ ખાને. પેલો બિચારો ટપાલી આવ્યો હોય, એટલે કઈ સેલ્સ ગર્લ આવતી હોય, સવા બપોરે 12-1 વાગે ઘરમાંથી પરવારે થયો અને પછી પોટલું લઈને વેચવા નીકળે આપણે ઘેર. 1 વાગે તમે બરોબર પરવાર્યા હોય ને જરા કાઢા પડવાની તૈયારી અને બેલ મારે, બહાર જઈને ધુમાડો નીકળે. આપણો સમજ નથી પડતી આટલા તાપમાં આવે છે. કઈ નહીં, તને પાણી આપો, તને ખાવાનું આપો, અથવા આ લેવું હોય તોય અગરબત્તીનું એક પેકેટ લઈએ તો કઈ વાંધો ખરો? સમજાય છે? આપણે કે 2-5 રૂપિયાની ખોટ નથી પડવાની. એને 5 રૂપિયા કે 10 રૂપિયા આપો તો એને ભીખ નથી જોઈતી, એ મજૂરી કરવા આવી છે. પણ આપણે એને 5 રૂપિયાની અગરબત્તી લઈએ અને 10 રૂપિયા આપી દઈએ તો એ લઈ લેશે. બરાબર છે? એવું કેમ ના કરી શકાય? અત્યાર સુધી મારો બધો જ વ્યવહાર મને શું મળશે એના માટે હતો. હવે મારો વ્યવહાર શરૂ થાય છે, આમાં હું શું આપી શકું? ધીમે 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 હું શરૂ કરું. હું આપવાના આનંદને માણું કે વાહ, આ સ્ત્રી આટલી ગરમીમાં આવી હતી અને એને પૂછ્યું બેન તારે ઠંડુ પાણી આપો. એ એના ઘરનો નાસ્તો લઈને આવી હોય. હા, આપણે એને કંઈક તારે ખાવું હોય તો ખાવ, તને પાણી આપીશ. એના ઘરનો નાસ્તો અહીં બેસીને ખાશે ને, આપણા ઘરમાં બેસવા જશે, ભલે પણ ઘરમાં ઘૂસીને નીકળે ના તો. એ વાસ્તવિકતાઓ છે અત્યારના સમાજની. એટલે તો બેસાડીએ ને આપણે સલામતી જાળવીને પછી એને પ્રેમ તો કરી શકીએ. અને કંઈ જ ના કરવું હોય તો હસ્તે મોઢે તો કહી શકાય બેન નથી લેવું. હા, બપોરમાં નીકળી પડે છે. કારણ કે આપણે વાત સાચી જ છે, આપણે થાક્યા હોઈએ, ઘરકામમાંથી પરવાર્યા હોય, ઊંઘવાનો વખત મળ્યો હોય માંડ અને આવે. પણ પેલી તો કેટલી થાકેલી હશે, તો ઘરની બહાર છે. અને સ્ત્રીઓના આમ ખભા તો ફૂલી જતા હોય છે. ખભા પર જે પોટલા ઉંચકીને આવતી હોય છે. એક ભાઈ અમારે ત્યાં આવતી હતી, આમ પેલું અંદર ગાદી જેવા કપડા મૂકે કપડા, પછી એના પર એક પેલો થેલો ઉંચકે, ખભો તૂટી નહીં જતો હોય. તમારા મારા જેવી સ્ત્રીઓ ને કે આપણા પર શિંગડા થોડા ઉગ્યા છે અને જુદા જાતની થોડી છે. એને ઘરમાં પતિ છે, બાળકો છે, એને ઘર ચલાવવાનું છે અને એને ઘરની બહાર નીકળવાનું ગમતું હશે. આવી વાત ઉભી કરી, ધીસ ઇઝ ઇમોશનલ. તો આ એટલે ક્યાં વક્તાઓ મારી જાય છે મેદાન. તમે આવી ઇમોશનલ વાત કરો એટલે તરત થઈ ગઈ. ના બિચારી 5-10 મિનિટ એની અસર રહે, ઘેર આવે ત્યારે અસર ના રહે. અક્કલમાં ઉતારીએ, ઇમોશનલ ક્રિએશન ના કરીએ. પણ જ્યાં વક્તાઓ આવી સરસ ઇમોશનલ વાતો કરે ને, કેવી સ્ત્રી હતી અમારે ત્યાં આવી હતી, લાગતો હતો વિલાલ ચોર થઈ ગઈ હતી વગેરે વગેરે, ચાલે અડધો કલાક. આપણે ઇમોશનલ બ્લેકમેલિંગ કરીએ
બધા શ્રોતાઓ બેઠા છે, એમને રડાઈ દઈએ એકવાર અને પછી એમને પ્રતિજ્ઞા લેવડાવી દઈએ કે હવે મારે ઘર બપોર જે આવશે ને બધાની સેવા કરીશ. ઇટ્સ વોટ પીપલ ડુ એન્ડ ધે કેન ડુ. એનો કશો અર્થ નથી હોતો. આપણે એવું ઈચ્છીએ કે માણસને અક્કલમાં ઉતરે, એના પર ઉપકાર કરવા માટે નહીં કે એને ખુશ કરવા માટે નહીં, પણ મારી અંદર જે પેલી માગણ વૃત્તિ છે ને, મને શું મળશે, મને શું મળશે, મને શું મળશે, જે જીવને પરપેચ્યુએટ કરે છે, એ જીવને રાખી જ મૂકે છે. મને શું મળશે, મને શું મળશે વૃત્તિ હું આપવાનું શરૂ કરું અને આપું તો પણ હું પ્રસન્ન છું. 2 વાર આપું પ્રસન્ન છું, 3 વાર આપું પણ કશું છે જ નહીં તો શું. આપણે આપવાનું કહેતા જ નથી. ખાલી એક પાણીનો ગ્લાસ ઠંડુ પાણી નથી આજે તો જરાક એક મધુર સ્મિત, બેન આજે મારા ઘરમાં નથી અપાયું, કાલે જ અગરબત્તી આવી ગઈ છે, કાલે જ પેલા સારા એવડા આવી ગયા છે, કાલે જ ખાખરા આપી ગયું છે, કોઈ મારે નથી લેવું. આપી શકાય. પ્રિય વાક્ય પ્રદાન સર્વે તુષ્યંતે જંતવ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. પ્રિય વાક્ય બોલીએ એનાથી બધા જીવો ખુશ થાય છે, તો પછી મીઠું જ બોલવું, દરિદ્રતા શું કામ રાખવી, એટલું તો કરી શકીએ. કરીએ કે મારી પાસે જે આવશે એને મધુર સ્મિત આપીશ, કશું ના આપું તો કઈ નહીં. હમણાં તો કીધું તો ફરી એમાં શું જાય છે આપણું, ભગવાનનું નામ જ લેવાનું છે ને. કારણ કે જો નહીં કરીએ તો મનમાં ક્લેશ ચાલ્યા જ કરશે. આણે મને આ ના આપ્યું, પેલા એ પેલું કર્યું, પેલું લઈ ગયો, આ તો ચાલશે જ. મનને ટેવ પાડીએ પ્રદાન કરવાની, આપવાની. એટલે કે મારી માગણ વૃત્તિ છે એને હું બાધિત કરવાની, એને નિષેધ કરવાની, નિષિદ્ધ કરવાની, એને નકારવાની હું આ પ્રક્રિયામાં છું. હે માગણ વૃત્તિ, હું તને ટેકો નહીં આપું. અહીંથી માગવું, આ માગવું, પેલું માગવું, હું માગીશ નહીં, અભિમાન માટે નહીં, પણ હું મારી જાતને આ કેળવવા માંગુ છું કે મોટા ભાગની વસ્તુઓ ખાવા પીવાની જરૂરિયાત બહારની જ હોય છે. ખાવા પીવાનું તો મળે જ છે આપણને, એના સિવાયની માગણ વૃત્તિની વાત કરીએ છીએ કે પેલો મને નથી બોલાવતો, પેલા આમ કર્યું, કઈ નહીં, ના બોલાવે તો હું બોલાવીશ. હું આમ આટલું કર્યું તો એવો સામેથી જતો રહ્યો અને બોલ્યો જ નહીં. હું એને કહું કેમ છો, તોય નથી બોલતો, મોઢું ચડાઈને ફરે છે, તો કઈ નહીં, એમાં શું, મળે રસ્તે મળે આપણે હરિયમ કહી દેવું, ના બોલે તો જય શ્રી કૃષ્ણ. આપણા મનમાં તો કશું નહીં રહે. એવું છે કે નાની નાની વસ્તુઓને ઓવરલુક કરીને મોટું જ્ઞાન નથી થતું. આ ટીપાઓથી જ જ્ઞાન બને છે. આ દરેક નાનકડો પ્રયત્ન છે ને, એ મારા જીવત્વના બાધનો મહાન પ્રયત્ન છે. દરેક મારામાંની એક વૃત્તિ, એક ક્રિયા, એક વર્તન, એક શબ્દ મારામાંથી નીકળતો હોય, એ દરેક માટે હું સભાન રહું કે પેલો માગણનો કે જીવનો શબ્દ છે તે બ્રહ્મનો શબ્દ છે. બ્રહ્મ કોઈ વસ્તુ નથી, બ્રહ્મ કોઈ શબ્દ નથી, બ્રહ્મ નામનો કોઈ મોટો ઈશ્વર કશું છે જ નહીં. આ જ બ્રહ્મ છે જે બ્રહ્મની ઉપર જીવત્વ છવાઈ ગયું છે, માગણ વૃત્તિ છવાઈ ગઈ છે. હું એ માગણ વૃત્તિને નકારું, ખોટી વાત છે, આમ કેમ નહીં, પેલું કેમ ના આપ્યા, કેમ, હું આપીશ. ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઓનિંગ અપ ધ બ્રહ્મન ધેટ આઈ એમ. મારું જે સ્વરૂપ છે ઓન કરવાની અને આત્મસાત કરવાની આ પ્રક્રિયા છે. બ્રહ્મ કોઈ શબ્દ થોડો છે. બધા જ સંજોગોમાં અને સખત અભ્યાસ ઘણી વાર લાગતો છે કે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું તો ખુશ જ રહું છું, હવે મને બધું સરસ જ લાગે છે. એટલા માટે કે આપણા ઘરમાં પાણી માંગતા દૂધ મળ્યા જ કરે છે ને, બટન દબાવવાનો કોઈ ચાન્સ જ નથી હોતો. આપણા ઘરના બધા સોફિસ્ટિકેટેડ માણસો છે, બધા વિવેકપૂર્વક વાત કરે છે, બધા પરસ્પર આદર કરે છે, કોઈ કોઈનું મોઢું ફાડી લેતું નથી, કોઈ સંભળાવતું નથી, કોઈ કશું, બધું બરોબર જ ચાલે છે. જરાક કોઈ પણ ધારું કરે, જરા કંઈક કરે અને તરત અંદરથી નીકળી જાય, ઓહ બટન દબાવવાની જ વાર હોય છે. બટન દબાય એ તો એવું છે કે આજુબાજુ બટન દબાવનાર છે જ નહીં કોઈ, બટન દબાય અને તરત ઉછળી આવે, સમજ પડે કે હા કંઈક છે. કર્મયોગનો આ કર્મનો આ રોલ છે કે કર્મ ન કરું ત્યાં સુધી મને લાગે કે બધું બરાબર છે, પણ જરાક કર્મ કરું, કોઈ મને, હું એવો કડક હોઉં ને કોઈ સૂચના જ ના આપે. ઘણા લોકોનું વ્યક્તિત્વ એવું હોય, મોટે ભાગે પોતે સૂચના આપે છે, પણ ના આપે તો પણ કોઈ એને સૂચના આપવાની હિંમત ના કરે. ઘણા લોકોના વ્યક્તિત્વ એવા હોય છે કે હવે આપણે બિચારા નબળા પોચા હોઈએ તો બધા સૂચના આપે, પછી બારી ખોલ દઈએ,
પણ મને જ કે કરે છે, પણ તો બીજો રસ્તો જ નથી. કેટલાક બિચારા છોકરા આવા જ હોય. છોકરા એટલે એ જે નાના મોટા હોય તે છોકરા જ કહેવાય. કે છોકરાને જેમ એમને એમ મનમાં ના ગમે કે દર વખત મને ઉઠાડ કરે છે, હું જઉં છું, બીજું મને સમજ જ ના પડે કે શું કરું. ખોલી આવું, બીજો કે કર્યા બારીશાનો ખોલે છે, બંધ કરી દે, ફરી કચવા તો લઈને બંધ કરી આવું, ત્રીજો કે બંધ કેમ કરી, વોટ વિલ યુ ડુ? આવું એટલે એમ થાય કે આના કરતા ખોલીશ જ નહીં, હવે હું પણ કડક રીતે રહીશ અને કોઈનું કામ જ નહીં કરું. હવે કોઈનું કામ કરવાથી મને ખોટું લાગે છે, મને પણ ખોટું લાગી શકે, મને પણ દુઃખ થઈ શકે, એ ખબર ક્યારે પડે? હું કામ કરું ત્યારે ને. હું કશું કરું જ નહીં અને બેસી જ રહું તો મને એમ લાગે બધું તો બ્રહ્મ જ્ઞાન જ થઈ ગયું છે ને, ક્યાં કશી તકલીફ. લોકો આવીને કહેતા હોય છે, ખરેખર મને કેટલીક વ્યક્તિઓ માટે તો જબરદસ્ત આશ્ચર્ય હોય છે. મને એમ થાય કે ખરેખર અને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું લાગે છે, એને ખોટું જ નથી લાગતું. જસ્ટ બટન દબાવવાનો જ સવાલ હોય છે. કોઈને બહુ બટન હોય, પટ દબાયા જ કરતા હોય, કોઈનું બટન મજબૂત હોય, જલ્દી ના બહુ જોર કરવું પડે ત્યારે બટન દબાય. એનો અર્થ એવો નહીં બટન નથી, હોય જ બટન. તો સારું જ છે, આ કર્મ કરવાની તક છે એ બટન દબાવે છે. પાણી હોય અને પાણી ઠરી ગયું હોય, લાગે કે નિર્મળ ચોખ્ખું પાણી છે, અંદર કશું છે જ નહીં. કેટલી વાર છે, એક પથ્થરો નાખવાની જ વાર છે, પથ્થરો નાખ્યો નથી અને ધૂળ ઉપર આવે. ઓહો, અશુદ્ધિમાં પણ છે. અશુદ્ધિઓને ઓળખ, સરફેસ આઉટ કરવી, એને ઉપર લઈ આવવી, ઓળખવી અને દૂર કરવી, આ પ્રક્રિયાની તક આપણને કર્મ આપે છે. એનાથી ઘવાઈએ નહીં અને એમાંથી મેચ્યોર થઈને બહાર આવીએ એ કર્મયોગ છે. ઘવાઈએ એ કર્મ છે. કર્મ કરતા કરતા કોઈએ કશું કીધું ને ઉઝરડો પડી ગયો અને મોઢું ચડીને ખૂણામાં બેસી ગયા, એ કર્મ થયું. ઉઝરડો પડ્યો, મોઢું ચડ્યું અને મેં નક્કી કર્યું કે હું તો નહીં ચડવા દઉં મોઢું. એમાં શું કહ્યું તો શું થઈ ગયું? ખરેખર એમાં કંઈ શીખવા જેવું હતું? સાચી વાત છે, મારી ભૂલ હતી, સુધારી લઈશ. તો એમ તો ચડી જ ગયું ને મોઢું. હું કહી આવીશ કે મને સમજ ના પડે ને તમારી વાતમાં, એટલે મેં એવું કર્યું. હા, હવે ધ્યાન રાખીશ. ચડીને કહેશે હસ્તે મળે નહીં, કઈ વાંધો નહીં. આમ કરતા ધીમે 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 ગોઠવાતું જશે. આપણા વ્યક્તિત્વની આપણને ઓળખ થશે. આ કર્મ કરવાની ઉત્તમ તક છે, તે આપણા વ્યક્તિત્વને ઓળખવાની બહુ મહાન અનુકૂળતા કરી આપે છે. જો સભાન હોઈએ તો એની જોડે સત્સંગ ચાલતો હોવો જોઈએ, મહત્વની વસ્તુ આ છે. સત્સંગ ના ચાલતો હોય તો કર્મ કરતા કરતા જો ઉઝરડા પડી જાય અને જિંદગી પૂરી થાય, અર્ધવાન પ્રસ્થાશ્રમ ને બધું થાય, પછી માણસ એટલો ઘવાઈ ગયો હોય કે બિચારો જરા કારણે કકડાટ કર્યા કરતો હોય, દુઃખી હોય, રડતો હોય, આખી જિંદગી ઘવાયો અને બોલી ના શક્યો. એની ઈચ્છા તો બહુ હતી, બધાને બરોબર સંભળાવી દઉં, બધાને તમાચા જોડી દઉં, બધાને બરોબર ઠેકાણે પાડી દઉં, કંઈ કરી ના શક્યો નબળો માણસ. એટલો બધો કકડાટ ને ક્લેશ ભેગો થઈ ગયો છે. કાં તો ડિપ્રેશન આવી જાય, કાં તો ફ્રસ્ટ્રેશન આવી જાય, પછી વ્યક્તિત્વ, કાં તો પછી ક્રોધી ચીડિયા થઈ જાય માણસો. એ બધું આમાંથી થતું હોય છે. વ્યક્તિત્વની કોઈ પણ પ્રકારની વિકૃતિ હોય એ વ્યક્તિત્વને ન સમજવામાંથી, પણ સમજવાની તક ના મળવામાંથી વ્યક્તિત્વના પાસા બહાર આવતા જ નથી અને માટે સમજાતા નથી, માટે સુધારવાની તક મળતી નથી. એમાંથી પછી ભેગું થઈ જમા થઈને બધું વિકૃત થઈ જતું હોય છે. એટલે બ્રહ્મત્વ લાગતું હોય ને સરસ લાગતું હોય તો એને પૂર્વના પુણ્યનું ફળ કહી શકાય. પૂર્વના પુણ્ય છે જેને કારણે સુખી છીએ, નહીં કે બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું છે અને જીવત્વ બાધિત થઈ ગયું છે માટે સુખી છીએ. પુણ્યનું ફળ સુખ ચાલી રહ્યું છે કે જીવત્વના બાધનું સુખ ચાલી રહ્યું છે, એ પણ સમજવું જોઈએ. એમ જીવત્વનો બાધ તો ઇટ્સ નો જોક, એ કોઈ નાના બચ્ચાનો ખેલ છે જ નહીં. જીવત્વ બાધિત થાય અને બ્રહ્મનું જ્ઞાન થાય. એનો અર્થ એવો પણ નથી કે આપણે આપણને હલકા સમજવાને આપણો તિરસ્કાર કરવો કે અનાદર કરવો, એવો નથી એનો અર્થ. પણ ઘણું બધું કટિબદ્ધ થવું પડે છે અને જીવત્વને અપરોક્ષ સમજવાની બહુ કોશિશ કરવી પડે છે. એક્ઝેક્ટલી વોટ ઇઝ ઇટ ધેટ ઇઝ કોલ્ડ જીવત્વ? ખરેખર જીવત્વ કોને કહેવાય છે એ અપરોક્ષ જીવત્વને સમજવું પડે અને અપરોક્ષ જીવત્વનો બાદ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાનથી જ થશે. અપરોક્ષ જીવત્વનો બાદ પરોક્ષ બ્રહ્મ જ્ઞાનથી નહીં થાય. જેમ પેલી કુમારિકા છે અને કુમારિકા વિચાર કરે હું લગ્ન કરીશ, પછી પરિણીતા થઈશ, પછી પત્ની થઈશ, હવે વિચાર કરે એના વડે કુમારિકા પણ બાધિત થશે નહીં થાય. એ ખરેખર પરણશે અને પરિણીતા બનશે ત્યારે જ કુમારિકા પણ બાધિત થશે. એનો
એમ માણસ બેઠો બેઠો વિચાર કરે કે હું બ્રહ્મ છું, એ તો જીવ જ વિચાર કરે છે ને, એ ક્યાંથી બ્રહ્મ થવાનો છે? જીવત્વનો બાદ કરતો જાય ને. જીવત્વ એટલે પોતાનું કોઈ પણ રિએક્શન, અલ્પત્વ, દુઃખ, આ બધું જે રિએક્શન છે ને, આ બધા જીવના છે, બ્રહ્મનું એક છે જ નહીં. આ બધા રિએક્શનને ઓળખતો જાય, સમજતો જાય, એનું એનાલિસિસ કરે, આ કેમ જન્મ્યો, પેલાને કેમ કાઢવું, આવું કરતા કરતા બધું છેવટે બિચારો એવો થઈ જાય કે કોઈ ગુસ્સો કરે તોય વાંધો નહીં, પ્રેમ કરે તોય વાંધો નહીં, જે કરે બહુ સરસ, ચાલો કઈ વાંધો નહીં, ગુસ્સો કર્યો બહુ સરસ, પ્રેમ કર્યો બહુ સરસ. હી સેન્સિટિવ, એ જડ માણસ નથી, એ બધું સમજે છે, બધું ઓળખે છે, અને છતાં એ સમજે છે કે કોણ ક્યાં છે, આને આવું વર્તન કેમ કર્યું, હશે બિચારાને ચા નથી મળી, લેવું તો થાય જ ને, હવે શું કરીએ? રોજ એને સવારમાં 2 કપ ચા જોઈએ છે, આજે 1 કપ નથી મળી, સામે આવીને યાદ દશા થાય, ત્યારે બીજું આપણે સામે ગયા તો આપણો ગુનો, અને કાં તો ચાલાઈ આપવી જોઈએ આપણે. આમ જયારે આપણે જરા સ્વસ્થ થઈશું ને, તો બધી વસ્તુઓને એમના સ્થાને ગોઠવી શકીશું. કે મા બાપ આવું વર્તન કરે છે, મા બાપ અક્કલ વગરના, પણ એમને બિચારાને એવું નહોતું મળ્યું. આપણને જે વિશ્લેષણ કરવા મળ્યું છે, આપણને જે ભણવા મળ્યું છે, આપણને જે તકો ને એક્સપોઝર મળ્યા છે, એ મા બાપને ક્યાં મળેલા? એમને મન નામની એક વસ્તુ હોય, રિએક્શન નામની એક વસ્તુ હોય, મનનું ઘડતર કરવું, એવું કંઈક આવું કશું એમને શીખવા કે સમજવા કે સાંભળવાનું મળ્યું જ નહોતું. એમને કોઈ ગુરુએ પ્રેમ કર્યો નહોતો, એમને કઈ જેમ બિચારા પેલા ઉછરી ગયા પ્રકારના વ્યક્તિત્વ ઘડતરના લેસન પ્રાપ્ત કર્યા વગર અથડાતા કોટા તો ઉછર્યા, એમને છોકરાને એમ જ ઉછેરવાના, તો ઠેબુ મારી એટલે ઠેકાણે પડી જાય એની જાતે. હવે એના છોકરા નથી પડતા એ વર્તે ઠેકાણે, તો ક્યાં કરે ને કચકચ કર્યા કરે ને બધું જાત જાત એવી તક નથી મળી. એટલે એ આપણા ભલા માટે એવું કરે છે. સમજાવાય તો સમજાવીએ, સમજે તો ઠીક છે, નાશ થાય ઉપેક્ષા, અવગણના કે અનાદર ના કરીએ, પણ કમસે કમ ઘવાઈએ નહીં એનાથી. આટલું મારે કરવું જ પડે કે કોઈકના ગેરવર્તનથી મને ઉઝરડો પડી જાય. જો ઉઝરડા પડ્યા કરશે તો ગવાઈને આપણે ડિપ્રેશન માટે કોઈકના ગેરવર્તનથી ઘવાઈએ નહીં, ઈચ્છીએ કે એને આપણે મદદ કરી શકીએ, એને માટે સહાનુભૂતિ હોય. ચાલો કોઈ ઘણો મોટા ભાગના પ્રશ્નો જેને પ્રેમ કહેવાય છે એની ખોટ ના જ હોય છે. મોટા ભાગના લોકોના જે ડિપ્રેશન હોય છે, ગેરવર્તનો હોય છે, રિએક્શનો હોય છે, એક પેલા સો કોલ્ડ પ્રેમના અભાવમાં જ હોય છે કે કોઈ એને માથે હાથ પી બેઠા કેમ છે. આટલું કે 75-80% પ્રશ્નો માણસ ઉકળી જાય. આટલું જ નથી, સમજ નથી. મચલેસ મા બાપને બધા એમાં પૂછવાનું શું વળી, આઈને કામ આપણને તો બરોબર લેફ્ટ રાઈટ લેવા જ મળે. કેમ, ક્યાં ગયો હતો, શું ભણવા ગયો હતો, કોની જોડે ગયો હતો, બેટા કેમ છે આજે, શું ભણ્યા ગયો, એવું પૂછી શકાય? એવું પૂછે તો પેલો બાળક વગર પૂછે કહેશે કે આજે ક્યાં ગયો હતો ને કેમ ગયો હતો. પણ એ બિચારાને સમજ નથી, પ્રેમ નથી એવું નહીં. એમને એમ કે પ્રેમની અભિવ્યક્તિ આવી જ હોય કે બહુ પ્રેમ હોય ને એટલે એને ચેક રાખ્યા જ કરવાનો કે કેમ ગયો, શું કર્યું ને, આ શું કર્યું ને, શું ના કર્યું ને, એનાથી ઘવાઈએ નહીં આપણે, એ જોવાનું કામ આપણું છે. તો કર્મ આપણને આપણા વ્યક્તિત્વની ઓળખાણ કરવાની એક સુંદર તક ઊભી કરી આપે છે. અને ઓળખાણ કર્યા પછી એવું જણાય કે આ જે પાસું છે એ અનિચ્છનીય છે, તો એને હું દૂર કરવાનો સભાન પ્રયત્ન કરું. વ્યસ્ત ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરભતે, તો મનમાં એ વિષયનું ચિંતન નથી કરતો, ઇન્દ્રિયો નિયંત્રણ કરે છે, બહારથી કર્મ કરે છે ખરો, એટલે કર્મથી કશું મેળવવાની ઈચ્છા નથી, અને છતાં એ કર્મ કરે છે. કર્મણ્યધિકૃત અજ્ઞઃ બુદ્ધિન્દ્રિયાણી મનસા નિયમ્ય, હે અર્જુન કર્મેન્દ્રિયૈ વાક્ પાણ્યાદિભિઃ કર્મયોગમ અસક્ત સન આરભતે, કર્મના ફળ પ્રત્યે અસક્ત રહીને પણ એ કર્મ કરે છે. સવિશિષ્યતે, એ ચડિયાતો છે કોના કરતા, બીજો જે મિથ્યાચારી છે એના કરતા આ ચડિયાતો છે. એમ ચડિયાતો છે. પરિશ્રમ સામ્યેપી ફલ અતિશય ભાગત્વેન શ્રેષ્ઠ ભવતી. પરિશ્રમ સરખો જ છે, કર્મ તો બંને કરે છે. પેલા આગલો માણસ હતો એ બહારથી વિષયોનો ભોગ ભોગવતો હતો, બહારથી એ કર્મનો ત્યાગ કરતો હતો, અંદરથી વિષયનું ચિંતન કરતો હતો. આ માણસ છે
એ અંદરથી કર્મ, એ ભોગનું ચિંતન કરતો નથી અને બહારથી કર્મ કરે છે. એટલે ભોગ માટે નહીં, એ ખાલી સેવા માટે જ કર્મ કરે છે. તો કર્મ કરવાની મહેનત તો સરખી જ છે, પણ એવું હોવા છતાં પણ આ જે મનુષ્ય છે ફળ અતિશય ભાગત્વેન, એ અંતઃકરણ શુદ્ધિરૂપી મહાન ફળ મેળવે છે. એટલા માટે આગળ નીકળી જાય છે, વધી જાય છે. અર્જુન આશ્ચર્ય ઇદમ પશ્ય, અર્જુન આ આશ્ચર્ય તો જો કે એક છે કર્મેન્દ્રિયોનો નિગ્રહ કરે છે અને જ્ઞાનેન્દ્રિયાણી વ્યાપારયન, એ જ્ઞાનેન્દ્રિયનો વ્યાપાર કરે છે, એ પુરુષાર્થ શૂન્ય છે. બીજો છે એ જ્ઞાનેન્દ્રિયનો નિગ્રહ કરે છે અને કર્મેન્દ્રિયનો વ્યાપાર કરે છે, એ પુરુષ પરમ પુરુષાર્થ ભાગ ભવતી. તો કોનું નિયમન કરવું અને કોનો ઉપયોગ કરવો? તો જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે, કર્મેન્દ્રિય બંધ કરી દે છે, એ હીન છે. જ્યારે કર્મેન્દ્રિયો ચાલુ રાખે છે અને જ્ઞાનેન્દ્રિયની ભોગ બુદ્ધિ છે એના પર નિગ્રહ કરે છે, એ અતિશય ફળને મેળવી શકે છે. યસ્માદ એવમ તસ્માત, કારણ કે આવું છે માટે 8મા શ્લોકમાં ભાષ્યકાર કહે છે યતઃ એવમ અતઃ નિયતં કુરુ કર્મત્વં કર્મજ્યાયો હ્યકર્મણઃ શરીરયાત્રાપી ચ તે ન પ્રસિદ્ધેદ કર્મણઃ. કારણ કે આવું છે અર્જુન માટે, એટલે મારે શું કરવાનું બધું મને સમજ તો પડી ગઈ, એટલે હું કરું છું. અર્જુન બહુ જ નસીબદાર છે કે એને સૂચનાઓ આપે છે ભગવાન. હા, બાકી વેદાંતમાં બહુ આવું નથી હોતું. નિયતમ કુરુ કર્મત્વમ, માટે અર્જુન તું તો તારું નિયત કર્મ, ક્ષત્રિયનું જે ધર્મ છે એ જ તો કર, કારણ કે અકર્મ કરતા કર્મ જ ચડિયાતું છે. શરીર યાત્રા ન કરું તો શું થશે? શરીર યાત્રા પીછે ન પ્રસિદ્ધેદ કર્મણઃ, તું કર્મ નહીં કરે ને તારું શરીર પણ ચાલશે નહીં. હું કેમ કર્મ કરું? પ્રાગ અનનુષ્ઠિત શુદ્ધિ હેતુ કર્મ, તે અંતઃકરણની શુદ્ધિ માટેના કર્મ પહેલા કર્યા નથી, માટે તો કર્મ કર. નિયતમ નિત્યમ યહ યસ્મિન કર્મણિ અધિકૃતઃ ફલાય ચ અશ્રુતમ તદ નિયતમ કર્મ તત્કુરુત્વમ. હે અર્જુન, યતઃ કર્મ જ્યાયઃ અધિકતરમ ફલતઃ હિ યસ્માત તત અકર્મણઃ અકરણાત અનારંભાત. અર્જુન, નિયતમ નિત્યમ યો યસ્મિન કર્મણિ અધિકૃતઃ, વર્ણ અને આશ્રમના આધારે જેનો જે કર્મ અધિકાર છે એવું કર્મ, અને વળી કેવું? ફલાય ચ અશ્રુતમ તત નિયતમ કર્મ, અમુક ફળ માટે અમુક કર્મ, એવું જેમાં નથી કહ્યું એવું જે કર્મ છે એ નિયત કર્મ છે. એવું તો નિયત કર્મ કર્યતઃ, કેમ? કારણ કે ફળની દૃષ્ટિએ જોવા જઈએ તો કર્મ ન કરવા કરતા આવો જે નિયત કર્મ છે ફળની ઈચ્છા વગરનું, એ વધારે ચડિયાતું છે. ફળની ઈચ્છા રાખીને કર્મ કરે અને જે ફળ મળે એના કરતા ફળની ઈચ્છા વગર કર્મ કરે તો મોટું ફળ મળે છે. ફળની ઈચ્છાથી કર્મ કરીને ફળ મળે એના કરતા ફળની ઈચ્છા વગર કર્મ કરીએ તો મોટું ફળ મળે છે. કથમ શરીર યાત્રા શરીર સ્થિતિ અપી ચ તે તવ ન પ્રસિદ્ધેત પ્રસિદ્ધિમ ન ગચ્છેત અકર્મણઃ અકરણાત. કેમ એવું છે? કારણ કે તારા શરીર સ્થિતિ પણ જો તું કામ કરે ને બેસી રહીશ ને તો ચાલશે નહીં. અહીંયા લોકો કહે છે કે પહેલા ઘરમાં તમારે ચલાતું નહોતું અને કેટલું ચલાય છે આખો દાડો, એક તો ભૂખ્યો થાય, ચાલે ચાલીએ નહીં તો ખાવાનું નહીં મળે એટલે ચલાય, અને બીજું ચાલીએ એટલે ચલાય, બેસી રહીએ ને તો બધું આમ કંઠાઈ જાય, ચલાય નહીં. ચાલતા જઈએ તો ચાલવા મંડાય, એટલે ચાલવાની ટેવ પડે એટલે ચલાય. શરીર યાત્રા પીછે તો પ્રસિદ્ધ, શરીરની યાત્રા પણ નહીં ચાલે. જો તું બેસી રહીશ તો પછી તો પેલા બહારનું હોય ને, બહારનું બંધ ખોલ નાખતું હોય
અને પડી રહ્યું હોય તો 2, 5, 15 દાડે ખોલી પછી કડડ કડડ થાય મારું. એમ પગને પણ ચાલવાની પ્રેક્ટિસ ના મળે, હાથને આવી બધી પ્રેક્ટિસ ના મળે, આ બધું કડડ કડડ થવા મળે પછી એવું થાય. એટલા માટે થોડા હાથ પગને હાલવાની પ્રેક્ટિસ, પછી ના હલાવીએ તો આપણે એક્સરસાઇઝ કરવી પડે, યોગાસન કરવા પડે. પછી એનાથી ના આપણે એમાં પણ દાદ ના દઈએ, એને ના ગાંઠીએ તો ફિઝિયોથેરાપીમાં જવું પડે, પછી ત્યાંથી સાયકલ ચલાવવી પડે, ત્યાંથી કચરા પોતા. એવું મેં સાંભળ્યું છે કે ફિઝિયોથેરાપીમાં પૈસા આપવાના, ઘેરથી ગાડી લઈને જાય માણસ, બહાર ગાડી પાર્ક કરે, અંદર પૈસા આપે, પછી કચરા પોતા કરે, અંદર જઈને સાયકલ ચલાવે. તો ભાઈ ઘેરથી સાયકલ ચલાવીને તો ત્યારે સાયકલ ચલાવવા ત્યાં પૈસા આપવા ના પડે. પણ ના, સાયકલ ચલાવીએ કેવું લાગે? તો શેઠ સાહેબ ત્યાં જઈને સાયકલ ચલાવે કેવું લાગે? ખરાબ ના લાગે? આજુબાજુ ન કરો, બહાર ડ્રાઈવરો જોતા હોય અને પેલા ફિઝિયોથેરાપીના આસિસ્ટન્ટ જે બધા હશે, આસિસ્ટ કરનારા, પગ ઊંચો કરો, હાથ નીચો કરો, એવું બધું કરે. આપણે કેવું પડે, ભાઈ જરા મારો નંબર લગાડજે. હવે આવું બધું કરીને કરવું, એના કરતા પહેલાથી હાથ પગ લઈએ શું ખોટું? જાતે કામ કરીએ, જાતે કપડાં ધોઈએ, જાતે વાસણ ઘસીએ, જાતે બધી વસ્તુઓ કરીએ તો શરીર ચાલે. અને માણસો નોકરી પેલું કપડાં આમ ખંખેરે ને પછી સૂકવે એટલે હાથ ઊંચા નીચા થાય, પગે લાગે તો આમ લાંબા થાય, એટલે હાથ પગ ચાલે. આપણને ખબર પડે કે નીચા નમાય છે કે નહીં, ખબર જ નહીં. તો નીચા નમીએ જ ના કોઈ દાડો, ખબર કેવી રીતે પડે કે નહીં? કારણ કે ખુરશી પાટલેથી પાટલે ઊંચી ખુરશી પર જ બેસીએ, નીચે બેસીએ નહીં, ખબર કેવી રીતે પડે કે નીચે નથી બેસાતું. એટલે જરા હાથ પગ હલાવીએ, જરાક કામ કરીએ, જરાક મહેનત કરીએ તો શરીર ચાલતું રહે. અને પછી ઘી તો આ પાછા ડોક્ટરો ખાઈને ખાવા દે નહીં, ઘી તો અડકવું જ નહીં. ક્યાંથી અડકે? કારણ કે પચે કેવી રીતે? મહેનત કરો, જો ઘી પચી જાય છે કે નહીં. એટલે સખત મહેનત કરે, ચાલે, ખાધેલું પચે અને પાછું એનાથી પાછું શરીર ચાલે. એટલે પહેલાના જમાનાના લોકોના શરીર ચાલતા હતા ને, ઘી દૂધ ખાતા હતા ને, મહેનત ઘી દૂધ ખાતા ને. તમે ચોખ્ખા ઘી દૂધ ખાય એટલે શરીર તો ચાલે જ ને. એટલે નહીં, મહેનત કરી એમણે, એટલે ઘી દૂધ પચ્યા, એટલે એમનું શરીર ચાલ્યું. આપણે ઘી દૂધ ગમે તે ખાઈએ તોય કશું થાય એવું નથી, કારણ કે પચાવતા નથી આપણે. શરીર ચલાવવા માટે પણ કામ તો કરવું જ જોઈએ. અને આ તો સિમ્પલ એકદમ, આ તો યાંત્રિક નિયમ છે ને, એમાં કઈ વેદાંતની જરૂર નથી. એક યંત્ર પણ હોય, આવા મૂકી રાખો 5-50 દાડા, એટલે વસ્તુ ચાલતી બંધ થઈ જાય. ઘડિયાળમાં સેલ ના નાખો કે સેલ નાખીને પણ સેલ ખલાસ થયા પછી પડી રહે તો સેલ પીગળવા માંડે, બધું બગડી જાય અંદર. એટલે વસ્તુઓને વાપરતા રહીએ તો રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ, એવું કહેતા હતા. પથ્થર આમ ગબડતો રહેતો હોય ને તો એને લીલ ના વળગે, એ ઉભો રહે તો લીલ ચોંટી જાય એને. એટલે આપણા શરીરનો ઉપયોગ કરતા રહીશું તો શરીર ચાલતું રહેશે. જો અર્જુન નહીં કરીશ તો તારું શરીર પણ ચાલતું બંધ થઈ જશે. શરીર સ્થિતિ હવે તવ ન પ્રસિદ્ધેત પ્રસિદ્ધિમ ન ગચ્છેત અકર્મણ અકરણાત, એટલે કે કર્મ નહીં કરે તો શરીર પણ નહીં ચાલે. એટલે શું કરવાનું? અતઃ દૃષ્ટ કર્મ અકર્મણો વિશેષ લોકે, અને માટે વ્યવહારમાં કર્મ અને અકર્મનો આ તફાવત જોવામાં આવે છે. કર્મ કરનારની સ્થિતિ કેવી છે, કર્મ ન કરનારની કેવી છે? કર્મ કરનારનું શરીર સારું ચાલે છે, ના કરનારનું ચાલતું નથી. પણ એવું સ્મૃતિ ગ્રંથોમાં કહ્યું છે કે કર્મથી જીવ બંધાય છે અને માટે જે કલ્યાણ ઈચ્છે છે એને કર્મ ના કરવું જોઈએ. એનું શું? હું કર્મ કરું તો બંધાઈ નહીં જાઉં? તો પ્રશ્ન થાય ને, કર્મ કરીએ, કર્મ ફળ મળે, પછી રાગ દ્વેષ જન્મે, પછી ફરી કર્મ થાય, તો પછી હું સંસારમાં બંધાઈ જાઉં તો શું? એટલે ભાષ્ય કહે છે યચ્ચ મન્યસે બંધાર્થત્વાત કર્મ ન કર્તવ્યમ ઇતિ તદપ્યસત. કથમ? બંધ કરનાર છે માટે હું કર્મ નહીં કરે એવું તો માનતો હોય તે પણ ખોટો છે. કેમ? 9મા શ્લોકમાં કહે છે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌન્તેય મુક્ત સંગ સમાચર.
યજ્ઞ માટે કરવામાં આવતા કર્મ સિવાયનું જે કર્મ છે, યજ્ઞાર્થાત કર્મણઃ અન્યત્ર અયમ લોક કર્મબંધનઃ, યજ્ઞ માટે કરવામાં આવતા કર્મ સિવાયનું જે કર્મ છે એ આ લોકમાં બંધન માટે છે. તદર્થમ એટલે કે યજ્ઞાર્થમ, અને માટે અર્જુન હે કૌંતેય તદર્થમ કર્મ મુક્ત સંઘ સમાચર, યજ્ઞને માટે તો સંઘથી મુક્ત થઈને સારી પેટે કર્મનું આચરણ કર. ભાષ્ય કહે છે યજ્ઞ વૈ વિષ્ણુ ઇતિ શ્રુતેઃ યજ્ઞ ઈશ્વર તદર્થમ યત્ ક્રિયતે તદ્યજ્ઞાર્થમ કર્મ તસ્માत् કર્મણઃ અન્યત્ર અન્યેન કર્મણા લોકોયમ અધિકૃતઃ કર્મકૃત કર્મબંધનઃ કર્મબંધનમ યસ્ય સોયમ કર્મબંધનો લોકઃ તદ્યજ્ઞાર્થાત અતઃ તદર્થમ યજ્ઞાર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગઃ કર્મ ફલ સંગ વર્જિત સન્ન સમાચર નિર્વર્તય. યજ્ઞ વૈ વિષ્ણુ, ઉપનિષદ વેદ કહે છે કે યજ્ઞ પોતે વિષ્ણુ છે, માટે યજ્ઞ ઈશ્વર છે. આથી યજ્ઞ માટે એટલે કે ઈશ્વર માટે એટલે કે મારા સિવાયના કોઈને માટે વ્યક્તિગત ફળ, વ્યક્તિગત લાભ, વ્યક્તિગત ઉમેરો કે મારામાં કશોક ઉમેરો થશે એને માટે કર્મ કરવામાં આવે, એને બદલે એનાથી કોઈકનું ભલું થશે, કોઈકને મળશે એને માટે કર્મ કર. જોડે જોડે આ બધી વસ્તુઓનો અર્થ એવા નથી કે વ્યક્તિગત જવાબદારીના ભોગે કે જવાબદારી પૂરી કરવાના ભોગે લોકોની સેવા કરીએ. હા, આ બધી પણ ગેરસમજો ગીતાનો લાભ લઈને કરવામાં આવી કે ભજન કરવા નીકળે છે એના માટે, લોકોની સેવા માટે. પતિ પત્ની પોતાના છોકરાઓને મા બાપ ઘરડાઓને માથે મારીને પછી સેવા કરવા નીકળે, દર શનિ રવિ સેવા કરવા નીકળી જાય. અને ઘરડા મા બાપ છે એ છોકરા સાચવે, તો પછી એ કઈ સેવા કે એને આપણે યજ્ઞ કશું કહેતા નથી હોતા. આપણું જે કર્તવ્ય છે, તમે લગ્ન ન કર્યું હોય અને નીકળો જુદી વાત છે, પણ લગ્ન કર્યું જ છે તો પછી પત્નીની કે બાળકોની કે પતિની સંભાળ રાખવી બંનેની પરસ્પર ફરજ છે. પત્ની નીકળી પડે પ્રવચન કરવા તોય ના ચાલે, અને પતિ સેવા કરવા નીકળી પડે તોય ના ચાલે, અને પતિ પત્ની બંને નીકળી જાય છોકરાને માથે, મા બાપને માથા પર મારીને, તો એ પણ ના જ ચાલે. એટલે જવાબદારી પોતે જે સ્વીકારી છે એ જવાબદારીને યોગ્ય રીતે નિભાવવી એ પહેલું વર્ણાશ્રમ કે નિયત કર્મ છે. ઘરમાં કદર થાય કે નહીં. એટલે મોટાભાગના લોકોને સેવા કરવાની ગમતી હોય છે, સેવા ક્યાં કરે છે ખબર છે? અજાણી જગ્યામાં, ગામડામાં, અંધશાળામાં, અપંગ શાળામાં જઈને સેવા કરે. સેવા જ કરવી હોય તો ઘરમાં મા બાપ ને વડીલો છે જ ને, એમને સેવા ના કરે, કારણ કે છાપામાં ફોટો આવશે. મા બાપને સેવા આખી જિંદગી કરો, છાપામાં જરાય ફોટો નહીં આવે. પણ તમે અપંગ મંદિરોમાં જશો, અંધશાળામાં જશો, અપંગ શાળામાં જશો, સેવા કરશો, એક ફૂલ આપશો એમને, એક ફળ આપશો, છાપામાં ફોટો આવશે. સેવા કરી એટલું જ નહીં, એ લોકો એટલી લાચારીની સ્થિતિમાં છે કે આપણે જે કરીશું એની સામે એ કદર જ કરશે, રિએક્શન નહીં કરે કે પછી મોડા આવ્યા, એને કશો હક જ નથી, એને તો લેવાનું જ છે. ઘરમાં મા બાપ તો કહેશે કે કાલે પાણી આપ્યું તો કેમ આજે કલાક રહીને પાણી આપ્યું, દવા પણ ટાઈમ જ નથી મળતો, શું કરે છે? એટલે ઘરમાં સેવા કરીએ તો યશ ન મળવાની પૂરી શક્યતાઓ છે. જાહેરમાં તો યશ નહીં જ મળે, પણ વ્યક્તિગત સ્તર ઉપર પણ યશ ન મળવાની શક્યતાઓ ઘણી હોય છે. અંદરથી બિચારા મા બાપ સમજતા હોય કે બહુ સેવા કરે છે, એના લીધે આ છે, બધું હોય તો પણ વ્યવહારમાં, કારણ કે વૃદ્ધો છે, કારણ કે વડીલો છે, કારણ કે એમનો હક છે સંતાનો જોડે કામ કરાવવાનો, અને એટલા માટે પણ યશ ન મળે એવું બને. એટલે લોકો પતિ પત્ની હોય, કુટુંબ હોય, સાસુ સસરા હોય, લોકો સેવા કરવા માટે અજાણ્યા જંગલોમાં જઈને સેવા કરે છે. એવું નથી કે એમના ઘરમાં સેવાની કોઈની જરૂર નથી, એવું હોય કે જરૂર નથી, બરાબર છે, તો પ્રશ્ન નથી આવતો. પણ જ્યારે ડિપેન્ડન્સ છે, જ્યારે આપણા સેવાની જરૂર વાળા લોકો ઘરમાં છે, અને ત્યારે પણ આપણે એમને રખડતા મૂકીએ અને બહાર નીકળી પડે કે અમે તો યજ્ઞ કરવા નીકળ્યા, યજ્ઞ વૈ વિષ્ણુ હોમ, યજ્ઞ પોતે જ વિષ્ણુ છે, અને યજ્ઞ એટલી નિષ્કામ ભાવની સેવા કરવી, એટલે અમે તો ગમે ત્યાં જઈને વહેંચી આવીએ છીએ. યજ્ઞ કહેવામાં નથી આવતો. એટલે પોતાની જે વર્ણાશ્રમ પ્રમાણેની જવાબદારી છે એ જવાબદારીને વ્યવસ્થિત રીતે, ઇમોશનલી વાત નથી કરતા,
પછી આખો દર બેસી રહ્યા કે શું કર્યું તો આખો દર પતિની પત્ની બે છોકરા પરસ્પર મોઢા જોઈને બેસી રહ્યા, એવી વસ્તુ નથી કહેતા આપણે. પરંતુ જવાબદારી હોય તો એ કરવું જ જોઈએ, એમાં કશી અંચય પણ એને નિયત કર્મ જ કહેવાય. એ નિત્ય કર્મ છે, પોતે યજ્ઞ જ છે. આવું જે યજ્ઞ માટે કર્મ કરવામાં આવે છે, તદર્થમ યજ્ઞ છે, યજ્ઞાર્થમ કર્મ, ઈશ્વર માટે, યજ્ઞ માટે, કોઈને ખુશ કરવા માટે જે કર્મ કરવામાં આવે છે, એવા કર્મ કરતા અન્યત્ર બીજું જે કર્મ છે જે પોતાને ખુશ કરવા માટે કરવામાં આવે છે. અયમ લોક અધિકૃત કર્મ બંધન, જો એવું હોય તો એ કર્મ ચોક્કસ બંધન કરનારું થાય છે. કર્મ બંધન લોક નથી, યજ્ઞાર્થાત યજ્ઞ માટે કર્મ કરવામાં આવે છે, બંધન નથી કરતું. અતઃ તદર્થમ એટલે કે યજ્ઞાર્થમ કર્મ, હે કૌંતેય માટે, હે કૌંતેય, હે પાંડવ અર્જુન, તું યજ્ઞ માટે કર્મ કર. યજ્ઞ માટે એટલે તારા આશ્રમ અને વર્ણ પ્રમાણે, સમાજમાં તારા સ્થાન પ્રમાણે, કુટુંબમાં તારા સ્થાન પ્રમાણે. અત્યારે ક્ષત્રિય છે, ધર્મયુદ્ધમાં ઉભો છે તો તારા ક્ષત્રિય તરીકેના સ્થાન પ્રમાણે, પણ જે કંઈ તારું સ્થાન છે એને અનુરૂપ તારી પાસે, તારો આસપાસ તારી પાસે કશીક અપેક્ષા રાખે છે. બધા અર્જુનની સામે જુએ છે, હા, કે અર્જુન છે ને વાંધો નથી. તારી પાસે જે મહાન અપેક્ષા રાખવામાં આવી રહી છે આખી દુનિયા વડે, એને અનુકૂળ રહીને તું કર્મ કર. કેવી રીતે? મુક્ત સંગ કર્મ ફલ સંગ વર્જિત સન. એમાંથી રાજ્ય મળશે, મારે રાજ્ય નથી જોઈતું. ભોગ મળશે, નથી જોઈતા. સુખ મળશે, નથી જોઈતું. પણ તારે માટે કરતો હોય તો તું કહી શકે ને. પોતાને રાજ્ય ભોગ સુખ મળે એને માટે અર્જુન કરતો હોય તો અર્જુનને કહેવાની છૂટ છે કે રાજ્ય ભોગ સુખ માટે યુદ્ધ નહીં કરું, પણ રાજ્ય ભોગ સુખ માટે કરીશ જ નહીં. તો ધર્મને માટે કરી રહ્યો છે, અધર્મના નાશ માટે કરી રહ્યો છે. પછી તને ના કહેવાનો હક જ ક્યાં છે? માટે ફળની ચિંતા કર્યા વગર તો કર્મ કર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.